સ્વામિનારાયણ હરિ. વચનામૃત ગઢડા પ્રથમનું 69મું. ધર્મનું લક્ષણ એ સાધુની વર્તવાની રીત. સ્વામિનારાયણ હરિ સંવત 1876 ચૈત્ર સુધી દ્વાદશીની દિવસ સ્વામી શ્રી સહજાની મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓડાની અસરી ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દિદ્દેશ હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રી વાસુદેવ નારાયણની સંધ્યા આરતી થઈ રહી. પછી નારાયણ ધૂન કરી પછી શ્રીજી મહારાજ બોલ્યાજી, ધર્મ કેનું નામ છે એનો શાસ્ત્રની રીતે કરીને ઉત્તર કરો. અને જે હિંસક રાજા હતા તે પણ શરણે આવ્યો હોય તેને મારતા નહીં અને મારવા પણ દેતા નહીં. માટે શરણે આવ્યો હોય જે જીવ તેને મારવાનું જેમ પાપ છે તેમ બીજાને માર્યાનું પાપ છે કે નથી. પછી એનો ઉત્તર જેમ જેને ભાષ્યો તેમ તેણે કરવા માંડ્યું. પણ શ્રીજી મહારાજે આશંકા કરી એટલે કોઈથી ઉત્તર થયો નહીં. પછી મુનીશ્વરે બોલ્યા, જે મહારાજ, અમે એ જ તમને પ્રશ્ન પૂછીએ છીએ. જે યજ્ઞાદિકને વિશે પશુ હિંસા સહિત ધર્મ કહ્યો છે અને અહિંસા રૂપ ધર્મ પણ કહ્યો છે. માટે એ જેમ યથાર્થ હોય તેમ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે હિંસાયુક્ત જે ધર્મ છે તે તો ધર્મ અર્થ ને કામ પર છે અને અહિંસામાં જે ધર્મ છે તે મોક્ષ પરાયણ છે અને એ સાધુનો ધર્મ છે. અને હિંસામાં જે ધર્મ છે તે તો વ્યવહારિક છે પણ કલ્યાણને અર્થે નથી. અને જે અહિંસા રૂપ ધર્મ છે તે તો કેવળ કલ્યાણને અર્થે છે. માટે ગ્રહસ્થ અથવા ત્યાગી એ સર્વને અહિંસા રૂપ જે ધર્મ તે જ કલ્યાણને અર્થે કહ્યું છે. જેમ રાજા યુધિષ્ઠિર રાજ્યમાં હતા તોય પણ અહિંસા ધર્મને વિશે રહ્યા હતા. તે સારું. સાધુને તો મન કર્મ વચને કરીને કોઈનું ભૂંડું વાંચવું નહીં અને કોઈ વાતનો અહંકાર પણ રાખવો નહીં ને સર્વના દાસાનો દાસ થઈને રહેવું. અને ક્રોધયુક્ત જે પ્રકૃતિ તે તો દુષ્ટનો ધર્મ છે અને શાંત સ્વભાવે વર્તવું તે જ સાધુનો ધર્મ છે. અને કોઈ કહેશે જે હજારો માણસને નિયમમાં વર્તાવા હોય તેને કેમ સાધુતા ગ્રહણ કરી ચાલે. તો એનો ઉત્તર એ છે, જે રાજા યુધિષ્ઠિરનું હજારો ગામમાં રાજ્ય હતું તોય પણ સાધુતા રાખી હતી. ને ડારા દેનારા તો ભીમસેન જેવા હજારો હોય તે વારીએ તોય પણ તે કર્યા વિનાનું રહેવાય નહીં. માટે તિકાસ વાળીની તો કોઈ ખોટ નથી. એવા તો ઘણા હોય પણ સાધુ થવું એ જ ઘણું દુર્લભ છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 69મું. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં પ્રશ્ન 1 છે. તેમાં અહિંસા ધર્મે કરીને કલ્યાણ થાય છે અને ક્રોધયુક્ત પ્રકૃતિ હોય તે દુષ્ટનો ધર્મ છે અને શાંત સ્વભાવે વર્તવું તે સાધુનો ધર્મ છે એમ શ્રીજી મહારાજે કહ્યું છે. એક બાબત છે. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 69મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ઘનશ્યામ મહારાજની જય. જય સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વતઃ સિદ્ધ અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી, અનાદિ મહામુક્તરાજ બામા તથા માસી તથા સર્વે સંતો હરિભક્તોના ચરણોમાં કોટાન કોટી વંદન. જય સ્વામિનારાયણ. આ સભામાં જોડાયેલા સર્વે મુક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ શિવવંદન. વચનામૃત સાવ નાનકડું છે પણ જીવનમાં ચરિતાર્થ કરતા કેટલા બધા જન્મ નીકળી જાય એવું છે. કારણ કે આપણી સ્વાભાવિક પ્રકૃતિ જેવી હોય, તરત જ આપણાથી એની પ્રતિક્રિયા અપાઈ જાય. આગળ તો પ્રશ્ન હતો કે હિંસા કે અહિંસા. આપણને તો હવે આપણા સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા ને શિક્ષાપત્રીમાં જ કહી દીધું, ઝીણા એવા જીવમાં માકડ ચાચર આદિ જીવને પણ મારવાની. એટલે આપણે તો હિંસાનો તો કોઈ પ્રશ્ન આવતો નથી. પણ આ વાત એટલા માટે હોય કે પહેલા આપણા હિન્દુ ધર્મમાં જ બધી હિંસા યુક્ત યજ્ઞો થતા. એનું કારણ એ હતું કે સૌથી પહેલા જ્યારે આદિવાસી જેવું આપણું જીવન હતું ત્યારે આપણે બધા જ પશુ પંખીને એવું બધું મારી મારીને જમતા. પણ ધીમે ધીમે ઉત્ક્રાંતિ આવી, ઓલું ખાવાની આદત રહી. પછી સકામ યજ્ઞો કરવા માટે પશુની હિંસા કરવામાં આવતી, બલિ ચડાવવામાં આવતી. એટલે પછી પરંપરાને તમે તરત તો ક્યારેય તોડી જ ન શકો. જે આગળથી ચાલી આવતી હોય એને તોડવી બહુ અઘરી હોય. પછી ધીમે ધીમે એવું નક્કી થયું કે હવે ખાલી યજ્ઞો કરવા હોય ને ત્યારે જ આવી રીતે કેવું કે મોટા પુરુષો દ્વિઅર્થી વાક્ય લખી જાય
એટલે અજના બે અર્થ હોય. એક હોય કે જૂની ડાંગર, જે 2-4 વર્ષ થઈ જાય પછી એનાથી પાક ન લઈ શકાય, વાવવાના કામમાં ન આવે, તો એવી જૂની થયેલી ડાંગરને અજ કહેવાય. અને અજ એટલે બકરો. પછી એવું હોય છે ને, શાસ્ત્રમાં બધી વાત હોય, પણ બધીને મારે જેવી લેવી હોય ને એવી હું લેતી હોય, અને હું જેવી લઉં એવી તમારા બધાના મગજમાં ફિટ કરવાની કોશિશ કરતી હોય. એટલે પછી જેને યજ્ઞ કરવા હતા હિંસાત્મક અને પહેલેથી નોનવેજ ખાધું હોય પ્રસાદીના ભાગરૂપે, એટલે જે આપણે ખાવું હોય એટલે આપણો સંસ્કાર ભૂસાતનો હોય, એટલે એવી એક છૂટ હતી આપણા સમાજમાં, યજ્ઞ વખતે હિંસા કરવી. પછી મહારાજ પધારે એટલે મહારાજે પછી આવી રીતે કીધું, ઝીણા એવા જો માકડને પણ ન મારવા. ત્યારે તો હજી રાજાશાહી રાજ્ય હતું, એ દરેક અધિકારી હતો એ તો શિકાર કરવા જતા, સ્પેશિયલ એના માટે તે લોકો નીકળતા. સીધો પ્રતિબંધ મૂકે એટલે કેટલું અઘરું લાગે, એટલે આવા વાક્યો મૂકે કે જો માકડ ચાર ચડતા હોય એને જ મારવાના, તો પછી મોટા પશુ તો મારવાના જ ન હોય. આમ વાત કરતા 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 ધીમે ધીમે આ શુદ્ધિકરણ. આજ આપણે એવું માનીએ છીએ કે આપણો હિન્દુ સમાજ મોટે ભાગે નોનવેજ ન ખાવા વાળો, માંસાહાર ન કરે, પણ એવું નથી. હજી એ કદાચ આપણી સાઈડ નથી, બીજે બધે તો નોનવેજ ખવાય જ છે. અને એનું કારણ એ છે કે આપણને મહારાજ મળ્યા, મહારાજે પાકું કરાયું કે આ બધાથી આપણે પર રહેવું જોઈએ. આગળ એટલી વાત હતી કે હિંસા કે અહિંસા, આપણે તો નક્કી છે કે અહિંસા ધર્મ, પણ આપણે અહિંસા કોને કહીએ? તો કે પશુ પંખી, ચલો ને મચ્છરને મારવું તો એને હિંસા ગણી, એની ના મારવી એને અહિંસા. પણ મહારાજે આપણને સાધુ ધર્મ શીખવાડ્યો. સાધુ એટલે ભગવા કપડા વાળાને સાધુ થવાનું એવું નહીં, દરેક ચૈતન્યને સાધુ ગુણ યુક્ત થવાનું છે. એટલે મહારાજ પાછળ આપણને એમ કે છે કે આપણે અહિંસા ધર્મ અપનાવવું તો કેવું? તો કે બીજાને મારવો તો નહીં, પણ એનું ભૂંડું પણ નહીં જોવું. એટલે આપણને શિક્ષાપત્રીમાં પણ કીધું, સાધુના વિશેષ ધર્મમાં કીધું કે કોઈ આપણને કંઈ હેરાન કરે તો પણ આપણે એને મારવો તો નહીં, અને ઉપરથી એનું સારું ઈચ્છવું. એટલે સત્સંગમાં આપણે એવા બધા ઘણા દાખલા પણ જોયેલા. પછી આગળ પાછળ દ્રષ્ટાંત આપીશ કે યુધિષ્ઠિર રાજા હતા, તો કેવડું મોટું રાજ્ય હતું અને એવા એમ શાંત ચિત્તે વર્તે તો કેમ ચાલે? મહારાજે દ્રષ્ટાંત દીધું કે રાજા યુધિષ્ઠિરને તો બહુ મોટું રાજ્ય હતું, તોય સાધુતા રાખી હતી. અને ભીમસેન જેવા તો કેટલાય હોય. એટલે ક્ષમા કરનાર વ્યક્તિ બહુ ઓછી નીકળે. ક્ષમાવાન હોય એવા મહાન સંતો એ જ ક્ષમાવાન હોય. બાકી તો આગળ આપણે ઋષિ મુનિઓ જોયા, દેવો જોયા, કેટલા તપ કરે, અને પછી સહેજ એમને આમ પોતાની મરજી વિરુદ્ધ થાય ને એટલે તરત શ્રાપ આપે. તો ક્યાં તમે અહિંસા ધર્મ અપનાવ્યો? રાજા પરીક્ષિતે એક ઋષિ ઉપર શ્રાપ નાખ્યો, તો ઋષિએ શું કર્યું? ત્યાં તો આખા એને ઉદય ખાઈ ગયેલા એવા હતા. તો એનો મતલબ કે એને કેટલું આકરું તપ કર્યું, દેહ ભાન ભૂલી ગયા હતા એ, તેમ છતાંય અંદરથી કામ ક્રોધ લોભ કઈ ગયું નહોતું ને, ત્યારે તરત શાપ આપ્યો, જ્યાં તારું તક્ષકના કરડવાથી મૃત્યુ થશે. તો ક્યાં ગયું એટલું બધું તપ? એટલે જ ભાઈ આપણને શીખવાડે છે કે આપણે ધ્યાન ને ભજન ને જે કંઈ ત્યારે કે ત્યારે સભા કરીએ, પછી અહીંથી ઉઠીને ક્રોધ કરીએ એટલે કે બધું ધોઈ ગયું. ત્યારના જમાનામાં હજારો વર્ષના આયુષ્ય હતા. એટલે એવડી વાતમાં થતું ને, હવે આપણા આયુષ્ય થોડા, તો થોડી વાતમાં આપણને એવું કર્મ લાગે. સત્સંગ કરવા આપણે તૈયાર થઈએ છીએ, પણ આ ઝીણી ઝીણી વસ્તુ હોય છે ને એને જીવનમાં ઉતારવા તૈયાર નથી હોતા, અને એટલું બધું આપણે લક્ષ પણ નથી લેતા. તો આમાં હું પણ આવી ગઈ, મને પણ હજી કંઈ ક્રોધ ગયો નથી. એટલે આપણને અહિંસા ધર્મ શીખવાડે. તો કે પહેલા તો આપણે ક્રોધ નહીં કરવાનો. બાપાશ્રી એમ કહેતા કે એમને જ્યારે ક્યાંય જવાનું હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો કોઈ હરિભક્તો ગાડું જોડે તો બાપા એવું પૂછતા, બળદ ઘરડો કે બાંધો તો નથી ને? જો તમે એવો બળદ જોડો તો એને નિશાસા લાગે, એનું પાપ અમને લાગે. કેટલું સૂક્ષ્મ વિચાર. પછી આપણે મુનિ સ્વામીની વાતથી થોડા દ્રષ્ટાંત જોઈએ. મોઢે કહી છે એના કરતા એમાંથી આપણને વધારે મજા આવશે. પછી વચ્ચે વચ્ચે એક વાત સમજતા જશો. તો પહેલા આપણે લઈએ કે બાપાશ્રીનું દ્રષ્ટાંત, કે બાપાશ્રી મહાન કુવા પધાર્યા હોય અને એમની ઉપર પથ્થર મારે ત્યારે બાપા આપણને એ ચરિત્રમાંથી શું શીખવાડે છે? તો મુનિ સ્વામીની વાર્તા નંબર 13. જય સ્વામિનારાયણ. મુનિ સ્વામીની વાર્તા નંબર 13. સ્વામિનારાયણ હરે. ભક્ત હોય તેણે પણ દયા દ્રષ્ટિ તો રાખવી, કોઈનું ભૂંડું ન ઈચ્છવું. આપણા બાપા માનકુવા પધાર્યા હતા. ભેળા ભુજના હરિભક્ત પણ હતા. પછી બાપા ગામ બહાર લીમડા નીચે સભા કરીને બેઠા હતા. એવામાં કોઈક દ્વેષીએ ગામની શેરીમાં ઊભા રહીને
અટકળે બાપા જ્યાં મોદ ઉપર બેઠા હતા તેના ઉપર પથ્થરનો ઘા કર્યો. કોઈને વાગેલ નહીં ને મોદ ઉપર પથ્થર પડ્યો. પછી ભુજના હરિભક્ત લાલશંકરભાઈ, ભોગીલાલભાઈ, ધનજીભાઈ વગેરે આકરા થઈ ગયા. પછી બાપાએ તેઓને પૂછ્યું કે કદાચ એ પથ્થર મારનાર હાથમાં આવશે તો તમે શું કરશો? ભક્તો કહે, અમે તેને અહીં લીમડે બાંધશું ને પછી હંટરે મારશું. બાપાએ કહ્યું, તમે અહીં આવ્યા હતા ત્યારે એવો સંકલ્પ કરીને આવ્યા હતા કે આપણે બાપાની કથા વાર્તા સાંભળશું ને સમાગમ કરીશું, પણ આ પાછળના પથ્થરે તમારા સંકલ્પ ફેરવી નાખ્યા, તો અમે પાછળના પથ્થર જીવાય નહીં. તમારા સંકલ્પ અમે ફેરવી નાખશું. પછી બાપા ઊભા થયા અને પેલો પથ્થર પડેલો હતો તેના ઉપર પોતાનો પગ ફેરવ્યો. પછી બાપા એમ બોલ્યા કે અમને પથ્થર મારનારનું અમારે કુટુંબ સહિત કલ્યાણ કરવું છે. એનો તો મોક્ષ કરશું, પણ એની 7 પેઢીનો મોક્ષ કરશું. તમે આકરા શું કામ થાવ છો? આપણે એને કાંઈ કરવું નહીં. આપણે કોઈનો અપરાધ કર્યો નથી. એમ મોટાની દ્રષ્ટિ તો મોટી હોય છે. અપરાધ કરે તેનું પણ સારું ઈચ્છે છે. જય સ્વામિનારાયણ. આપણને મોટા મુક્ત આ સ્થિતિ હવે આપણે એની જ્યાં સામે ઊભા છીએ એવું આપણે કલ્પના કરી લઈએ. કોઈ મોટા મુક્તનો અપરાધ થાય ને આપણે સામે ઊભા હોઈએ તો આપણને આ વાત શીખવાડે છે કે આપણે શું કરવું. તો કે મૌન રહેવું, સહન કરવું, પછી ઉપરથી કે એનું સારું કરવું. તો આપણું જે આ પાંચમથી જે અત્યારે પ્રવચન ચાલે છે, ઝૂમમાં કટકા મૂકી, એમાં ભાઈ આપણને એ જ શીખવાડે છે કે ફરીને એને એ સંકલ્પ છે આપણી પાસે આવે અને આપણને બમણા વેગે નુકસાન કરે. આ એક વાત ઉપરથી કોઈ એક પકડી ન લેતા, આખી સભાનો જ્યારે નિચોડ પૂરો થાય, બધી વાતો થઈ જાય, આપણને વચનામૃતમાં શું કીધું કે વાત તો બધી હોય શાસ્ત્રોમાં, પણ એને પૂર્વા પર વિચારીને જોવી. તો એનો પૂર્વા પર વિચાર કરવો પડે કે ક્યાં શું કરવાનું ક્યાં નહીં. આ એક જ વાતને પકડીને પછી આંધળી પટ્ટી નથી પાડવાની. આખી વાત, આખો સત્સંગ આજનો સાંભળી લઈએ, પછી તાત્પર્ય ઉપર મોટા કેને કોને કહેવાય, ખરેખર મોટાની સિદ્ધાંત સમજણ કેવી હોય અને પોતાના જે જોડાયેલા હરિભક્તો હોય એની અંદર એ કેવું જ્ઞાન નાખે. તો આપણે હમણાં જે ચાલી રહ્યું છે એમાં ભાઈ આપણને ના જ પાડી છે કે આપણે કોઈના વિશે ભૂલનો સંકલ્પ પણ કરવો નહીં. હા, સંકલ્પ નથી કરવાનો, પણ જે પ્રતિક્રિયા કરવી પડી, સમયે કરવી પડી, આગળ જેમ જેમ દ્રષ્ટાંત આવશે એમ આવશે. એટલે કે તટસ્થ ભાવ રહી, કોઈનું બુરું ઈચ્છ્યા વગર પણ જે સત્ય છે એ તો કરવું પડે. આપણે જેમ જોતા જશું વાત એમ આગળ વાત કરતા જશું. જય સ્વામિનારાયણ. આપણા સાધુ હતા તે ભાવનગર જતા હતા. રસ્તામાં વૈરાગી મળ્યા. વૈરાગીની જમાત ભેગી થઈ ને આપણા સાધુને મારવા માંડ્યા. ત્યારે તે સમયે કેડે કોઈક દરબારી માણસો આવતા હતા. તેને છેટેથી દેખ્યા કે આ કંઈક તોફાન થાય છે. તે ઘોડે સવાર દોડતા આવી ગયા ને સાધુને મારવા દીધા નહીં, અને જે મારતા હતા તેને કબજામાં લઈને ભાવનગરમાં પૂરી રાખ્યા. આપણા સાધુને સીધું પાણી જમવાનું આપ્યું, અને જેણે પેલા વૈરાગીઓને અટકમાં લીધા હતા તે અમલદારો આપણા સંતના દર્શન કરવા આવ્યા. કહે, મહારાજ, તમે સુખેથી જમો. તમને જેણે માર્યા તેને સારી પેઠે મારીને પ્રસાદી આપીને અટકમાં બેસાડી મેલ્યા છે. ત્યારે સાધુઓ જમતા જમતા ઉઠી ગયા. કહ્યું કે અમે નહીં જમીએ. એને બિચારાને શું કામ માર્યા? અમારા સારું એને મારવા ન જોઈએ. હવે એને અટકમાંથી છૂટા કરો. એને પણ લોટ દાળ જમવાનું આપો. એને છૂટા કરાવ્યા અને જમવાનું સીધું પણ અપાવ્યું. પોતાને માર્યા હતા તોય એવી દયા હતી. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે અમારા સાધુને કોઈક દુષ્ટજન હોય ને ગાળ્યું દે, અગર ચીપિયા વડે તાડન કરે તોય તેને સામી ગાળ ન દેવી ને તેને મારવા પણ નહીં. ગાળ દેવી નહીં, પરંતુ એનું ભૂંડું થાય એવો મનમાં સંકલ્પ પણ ન કરવો. પ્રત્યુત એનું સારું થાય એવું ચિંતન કરવું. મહારાજના મોટા મોટા સંતો સદાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી એ 10-15 સાધુઓ તે જૂના સાવરકુંડલા કાઠિયાવાડમાં નદી કાંઠે ગામ છે ત્યાં બધા ગયેલા.
તે ગામનો ધણી આગેવાન કાઠી સાવ કુસંગી હતો. તે ગામમાં એક કુંભાર સત્સંગી. એ સાધુઓ કુંભારના ઘરે જઈને રાત્રે ઉતર્યા. કુંભારે સાધુ સારું ખીચડી કરાવી. સાધુ કીર્તન ગાતા હતા. ત્યાં તે ગામ ધણી કાઠીને ખબર પડી કે સ્વામિનારાયણના સાધુ આપણા ગામમાં આવ્યા છે. એ સાધુ જો અહીં રહે તો આપણા ગામને તે બગાડશે. સ્વામિનારાયણના બધાને કરી નાખો, માટે આપણે એને મારીને કાઢવા. 10-12 બીજા કાઠી ભેગા થઈને એ મોટો કાઠી ત્યાં આવીને સાધુને કહે કે જટ અહીંથી ભાગો, ઉઠો. સાધુ કહે, આ ખીચડી ચડે એટલે ખાઈને પછી જતા રહીશું. ના, અહીં ખાવા ન રહેશો. તોય સાધુ એમના એમ બેસી રહ્યા. પેલા કાઠીએ ખીચડી અભડાવીને ચૂલામાં તપેલું નાખી દીધું ને સાધુને હાથે ઝાલીને ધક્કા મારીને બહાર કાઢ્યા. ચોમાસું હતું, વરસાદ બધે વરસેલો, પાણી ભરાયેલા, ક્યાંય બેસાય એવું નહીં. નદી કાંઠે એક ટેકરો હતો, ત્યાં જઈને બધા સંતો બેઠા. ગુણાતીતાનંદ સ્વામી મોટા હતા. એ બધાય સંતને વાતો કરવા લાગ્યા. સ્વામી કહે, મહારાજ, આપણા સાધુના ધર્મમાં શિક્ષાપત્રીમાં એમ લખ્યું છે, અમારા સાધુને કોઈ ગાળ દે તો સામી ગાળ દેવી નહીં, મારે તો મારવો નહીં, અને મારે એનું ભૂંડું ઈચ્છવું નહીં. આપણને માર્યું, તિરસ્કાર કર્યા, ધક્કા માર્યા, માર્યાય ખરા, પણ આપણે એને ગાળ દીધી નથી, સામા માર્યા પણ નથી. તેમ તેનું ભૂંડું થાય એવો સંકલ્પ પણ નથી કર્યો. વરસાદમાં કાઢી મેલ્યા તોય તેનું ભૂંડું થાય એવો સંકલ્પ નથી કર્યો. પણ પાછું એમ લખ્યું છે કે એનું સારું થાય એવું ચિંતવન કરવું. તો સારું થવા શું ચિંતવન કર્યું છે? તો કહે, એવો કાંઈ સંકલ્પ કર્યો નથી. એનું ભૂંડું થાય એવો સંકલ્પ નથી કર્યો, તેમજ એનું સારું થાય એવો પણ સંકલ્પ કર્યો નથી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે, આપણે એવો સંકલ્પ કરો જેથી એનું સારું થાય. એવો શું સંકલ્પ? તો એને દીકરો નથી. કાઠી થકી અથવા પેલા કુંભાર થકી વાત સાંભળી હશે કે એને દીકરો નથી, તો એને દીકરો થાય. દીકરો થાય તે આ લોકનું હિત કહેવાય. એ દીકરો સત્સંગી થાય, એના બાપને સત્સંગી કરે ને એનો પણ મોક્ષ થાય. એ જીવનું હિત થાય. એમ આ લોક ને પરલોકનું બેય થાય. તેને દીકરો નહોતો, માટે એવો સંકલ્પ કર્યો. એને દીકરો થયો. એના દીકરાને રમાડનારો કુંભાર હતો. એ કુંભારે વાતો કરીને છોકરાને સત્સંગી કર્યો. એક જ છોકરો માનીતો હતો. એ છોકરાએ સાધુને તેડાવ્યા. એના બાપને કહ્યું, સાધુને બોલાવો. પછી એના બાપનું ન ચાલ્યું. એના બાપને સાધુ પાસે આવવું પડ્યું ને એનો બાપ પણ સત્સંગી થયો. આવા ભગવાનના સંતની આવી દયા જોઈએ. માટે એમને આ લોકનું સારું કરવું ને પરલોકનું પણ સારું કરવું. મહારાજ કહે, સાધુ થવું એ પણ ઘણું કઠણ છે. માટે આપણે બધાના ગુણ લેવા, બધાયનું સારું જોવું. શ્રી કૃષ્ણ ભગવાને દુર્યોધનને કહ્યું, અત્યારે સારા એવા સત્યવાદી ધર્મનિષ્ઠ કોઈ રાજા છે? ત્યારે કહે, ના, અત્યારે તો બધા છળ કપટ ને દગાવાળા જ છે. કોઈ સારા માણસો જ નથી. પછી ભગવાને યુધિષ્ઠિર રાજાને પૂછ્યું કે કોઈ એવો અધર્મી પાપી હશે કે બધા સારા જ છે? ત્યારે યુધિષ્ઠિર રાજા કહે, કોઈ એવો અધર્મી કપટી હું દેખતો જ નથી. બધાએ ધર્મવાળા સારા ભગવાનના ભક્ત જ છે. ત્યારે પોતે સારા હતા, તેથી એમ કહ્યું. યુધિષ્ઠિર રાજાને બધાયનો ગુણ આવ્યો. પેલો એવો હતો, તેથી દુર્યોધનને એવા લાગ્યા. ઇતિ વાર્તા 13મી થઈ. જય સ્વામિનારાયણ. આખી વાર્તામાંથી સાર શું આવે તો કે સાધુતાનો ધર્મ આપણે અપનાવવો હોય તો ક્ષમારૂપી હથિયાર અપનાવવું પડે. કોઈનું પણ ભૂંડું ઈચ્છવું નહીં, કરવું તો નહીં, મારવા કે એવું તો નહીં જ, પણ ઈચ્છવું નહીં. આપણને વચનામૃતમાં કીધું છે કે સૂક્ષ્મ દેહથી કરેલું કર્મનું પણ એટલું જ ફળ હોય છે, એટલી જ સજા હોય છે. એટલે આપણે કરવું નહીં. તો આપણી અંદર વિચારીએ કે આવું તો લગભગ શક્ય નથી.
પણ આટલા સુધીનું તો કદાચ પહોંચે, પણ આગળ એમ કીધું કે ઉપરથી એમનું સારું ઈચ્છું. એ તો આપણા માટે કદાચ હજી બીજાને નથી ખબર, પણ મારા માટે તો અતિ અઘરું છે કે બીજાનું સારું તો પાછા ઈચ્છી જ ન શકીએ. એટલે મેં કીધું ને એમ કે આપણે આગળ જોતા જઈએ. આટલી વાતે આંટી નો પાડ દેવી, આ કરવાનું છે એની ના નથી, પણ હજી આગળ ક્યાં આપણે કરવું, શું ક્યાં ન કરવું એ વાત આવશે. અને આપણે જોઈએ કે ભાઈની અંદર કેટલો ક્ષમાનો ગુણ છે, આપણે બધા નજરે જોઈએ જ છીએ. આપણે આકરા ઉતાવળા થઈ જઈએ છીએ, એટલે આપણે હજી આ ધીરજનો ગુણ વિકસાવવાનો છે. જય સ્વામિનારાયણ. હવે જોઈએ વાર્તા 14. જય સ્વામિનારાયણ. મુનિ સ્વામીની વાતો, વાર્તા 14. ભાગવતમાં પણ એવી વાત છે. દક્ષ પ્રજાપતિને શિવજીનો યજ્ઞમાંથી ભાગ કાઢી નાખવો હતો. તેટલા સારું પ્રજાપતિ યજ્ઞ કરતા હતા. એના યજ્ઞમાં દેવતાઓ વિમાનમાં બેસી બેસીને જતા હતા. કૈલાસ ઉપરથી બધા વિમાન જાય. ત્યારે કૈલાસમાં શિવજીના પત્ની સતી પાર્વતી હતા. તે કહે, મારે મારા પિતાના યજ્ઞમાં જવું છે. ત્યારે શિવજી કહે, તમે ત્યાં ન જશો. તમારા બાપને મારી સાથે બહુ વેર છે. ત્યાં જશો તો તમારું અપમાન થશે અને તમને બહુ દુઃખ થશે, માટે જશો નહીં. પણ તેમણે હઠ લીધી કે મારે જવું છે. મારો બાપ તમારા ઉપર શું કામ દ્વેષ કરે? તમારામાં કોઈ દોષ છે? તમે તો નિર્દોષ મૂર્તિ છો. એ તમારા ઉપર દ્વેષ ન કરે. ત્યારે શિવજી કહે, જો સાંભળ, આ લોકમાં 3 પ્રકારના મનુષ્ય છે. કેવળ નિર્દોષ હોય, કાંઈ દોષ ન હોય. મુક્ત પુરુષ હોય. જે મુક્ત પુરુષ છે તે બધાઈને મુક્ત જ દેખે. પોતામાં દોષ ન હોય તેને બીજામાં દોષ ન દેખાય. બીજા જ્ઞાની પુરુષ છે. જ્ઞાની હોય તે જેવો હોય તેવો ઓળખે. આ કપટી છે, આ ધર્મવાળો છે. જેવું હોય તેવું જાણે અને જેવું હોય તેવું કહે. બેય દેખાય. ગુણેય દેખાય ને અવગુણેય દેખાય. જેવા હોય તેવા દેખાય. વધારે ન દેખાય તે જ્ઞાની કહેવાય. એ સમજણવાળો કહેવાય. સમજણવાળાને બેય દેખાય. સત્ય અસત્ય, ધર્મ અધર્મ એ જાણે. આ મનુષ્ય કેવો છે? એ મનુષ્યને ઓળખે. જેમાં દોષ ન હોય તેમાં જ્ઞાની દોષ ન કલ્પે. અને ત્રીજા, જેમાં કેવળ દોષ જ છે, એ કઈ ગુણ જ નથી, એવો કપટી અધર્મી માણસ છે. એ બધાયને દોષવાળા દેખે, એ કોઈના ગુણ ન દેખે. શિવજી કહે, એમ તારા બાપ દક્ષ પ્રજાપતિ છે તે મારામાં એકેય દોષ નથી, પણ એ મારામાં દોષ દેખે છે. એ આપણને નાત બહાર કરવા સારું યજ્ઞ કરે છે. તમે ત્યાં જશો તો દુઃખ થશે. તોય પણ સતી ત્યાં ગયા. તેના બાપે સામુય ન જોયું. એના પતિ શિવ સાથે દ્વેષ હતો, તેથી તે પાર્વતીના સામું ન જોયું. શિવનો યજ્ઞમાં ભાગ પણ નહીં. યજ્ઞ થાય ત્યારે મોટા દેવતાના ઉતારા અમુક આપે છે. તેમજ સૌના નિવાસ સ્થાન ત્યાં હોય. શિવજીનું સ્થાન કાંઈ નહીં, બીજા દેવતાના ખરા. સતી પાર્વતી દક્ષની દીકરી હતી, પણ એના બાપ કૃતજ્ઞ હતા. સતીને એમ થયું કે મારા પતિ સાથે આટલું બધું વેર. પછી પાર્વતી તો યજ્ઞના કુંડમાં બળીને મુવા. ત્યારે નારદજીએ જાણ્યું. પછી નારદજી તો ફરતા ફરતા કૈલાસમાં શિવજી ધ્યાનમાં બેઠા હતા ત્યાં ગયા. શિવજીને કહ્યું કે શું ઊંધું ઘાલીને બેઠા છો? તમારા ઘરના તો બળી મુવા. હવે તમને રોટલો કોણ ઘડીને ખવડાવશે? ત્યાં શિવજીને એકદમ ક્રોધ ચડી ગયો. આકરા ખરા ને, તમોગુણના દેવ હતા. પછી પોતાની મોટી જટા તે જમીન ઉપર પછાડી. એમાંથી આખી પૃથ્વીને પહોંચે એવો વીરભદ્ર નામક મોટો દૈત્ય પ્રગટ થયો. તે શિવજીને કહે, મારે માટે શું આજ્ઞા છે? આપ કહો તેમ હું કરું. ત્યારે શિવજી કહે, તું દક્ષના યજ્ઞ મંડપમાં જા. દક્ષના યજ્ઞને તું છિન્ન ભિન્ન કરી નાખ અને દક્ષનું માથું મરડીને તોડીને યજ્ઞકુંડમાં હોમી દેજે. કાપવું નહીં. કાપે તો થોડું દુઃખ થાય, આ તો તોડી નાખવું. જા આટલું કર. એ ચાલ્યો. તેની પાછળ કેટલાય ભૂત પ્રેત આખું ટોળું ચાલ્યું. ત્યાં દક્ષના યજ્ઞમાં બ્રાહ્મણો હોમ કરતા હતા. ત્યાં ધૂળ ઉડતી દેખાણી. પછી સૌને એમ થયું કે આ શું? તો કહે, આ સતી યજ્ઞના કુંડમાં બળી મુવા. આ એનું પરિણામ આવ્યું. આ બધા એનો પક્ષ લઈને આવ્યા. ત્યાં તો ભૂત પ્રેતે તે યજ્ઞના કુંડ
અને મંડપને તોડી નાખ્યા, કુંડ ભાંગી નાખ્યા અને બધું છિન્ન ભિન્ન કરી નાખ્યું. દક્ષને પકડીને માથું મરડીને યજ્ઞમાં હોમી દીધું. લો, તે માથા વિનાના થઈ ગયા. એવું પ્રજાપતિએ શિવના અપમાનનું દુઃખ ભોગવ્યું. પછી બધા ભેગા થયા અને દક્ષને કહ્યું, તમે શિવજીને હાથ જોડો. જો શિવજી કહે તો બીજાનું માથું ચોડાય ને તમે જીવતા થાવ. તો કહે, હું શિવજીને હાથ ન જોડું. પછી કેટલાય વર્ષ એમને એમ માથા વિનાના પડ્યા રહ્યા. પછી તો બહુ દુઃખ પડ્યું. બહુ દુઃખ પડે તો માન ટળી જાય. પછી કહ્યું કે શિવજીને બોલાવો, હું હાથ જોડું. પછી શિવજીને પગે લાગ્યા. શિવજી કહે, ગમે તે પ્રથમ સામું આવે તેનું માથું કાપીને તેને જોડી દો. પછી પેલો બોકડો સામો આવ્યો. મનુષ્ય આવ્યો હોત તો મનુષ્યનું માથું ચોડત. પછી બોકડાનું માથું કાપીને દક્ષ પ્રજાપતિને જોડી દીધું ને તે ચોટી ગયું ને સાજા થઈ ગયા, જીવતા થયા. પણ પછી બોકડાનું મોઢું થયું. માટે મહારાજ કહે, કોઈ સાથે આંટી પડી જાય તો કજ્યો થાય, પણ દક્ષ પ્રજાપતિએ ઠેઠ લગી આંટી મેલી નહીં. એવી આંટી ન રાખવી. પછી છેલ્લી બાકી જ્યારે બોકડાનું મોઢું થયું ત્યારે આંટી મેલી. છેવટે શિવજીને પ્રાર્થના કરી. પછી તે જીવ ઉપર દયા કરી. મહારાજ કહે, આ જીવને એવું ઝેરી માન છે, તે બીજાના વચન લાગી જાય. કજિયા થાય, દુઃખ થાય. કજિયો કરે એમાં કેટલા પૈસા ખર્ચ થઈ જાય. દેહે કરીને પણ કેટલું દુઃખ થાય. પણ ઓલી આંટી કદી ન મેલાય. પરંતુ ભગવાનના ભક્ત હોય એને એ વિચાર આવે છે. ભગવાનના ભક્ત હોય તે ચાલે ત્યાં સુધી ક્લેશ કજિયામાં ઉતરે જ નહીં. ન ચાલે અને કરવું પડે તો શું થાય? ભગવાનના ભક્તને મહારાજ કહે, વિવેકી થાવું. મહારાજ કહે, ભગવાનના ભક્ત હોય તે કામી હોય, ક્રોધી હોય, લોભી હોય, ઈર્ષાવાળા હોય, એની સાથે અમારે બનતું નથી. જે એવો ભક્ત હોય ને અમારી પાસે રહેતો હોય તો એને પાસે ન રાખીએ ને કાઢી મૂકીએ. અને જે એવો ભક્ત હોય એને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એને ટોકીએ, વઢીએ, પણ તે રીસાય નહીં. અને બધાય ભગવાનના ભક્ત સાથે હળી મળીને ચાલે. કોઈના ઉપર ઈર્ષા ન કરે અને સૌની સેવા કરે. એવા ભક્ત હોય એના ઉપર મહારાજ કહે, અમારો બહુ રાજીપો થાય. એની રાત દિવસ વગર કહીએ સંભાળ રાખીએ અને એની અમે સર્વ પ્રકારે રક્ષા કરીએ. માટે મહારાજ કહે, ભગવાનના ભક્તને એવા થવું. સારા લક્ષણવાળા સાધુતા ને સાધુતાને ગુણે યુક્ત થવું. ઇતિ વાર્તા 14 સમાપ્ત. જય સ્વામિનારાયણ. આખી વાર્તાના સારમાં પહેલું આપણે શું સમજવાનું? આપણે એ સમજવાનું કે જ્યાં કોઈ બોલાવે નહીં ત્યાં જવું નહીં. આવ નહીં, આદર નહીં, નહીં નહીં નો માને, તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે. મેં આપણને કીધેલું છે. માન ન રાખવું એનો મતલબ એવો નથી કે સમાન ન રાખવું. સમાને કદાચ એક બાજુ મૂકી દઈએ, પણ કદાચ આપણા જવાથી કોઈને વિક્ષેપ થતો હોય તો પણ ન જવું. એટલે પહેલું આપણને એ શીખવાડે છે કે આપણે જવું નહીં. પછી શિવજીએ ઘણી ના પાડી તો પણ પિતાની એક માયા, મમતા એટલે ગયા. અને પછી શું થયું? એના પરિણામ સ્વરૂપે ક્રોધ. ક્રોધના પરિણામ શું થયું? આત્મહત્યા. પછી શંકરને ક્રોધ આવ્યો. પછી સામસામી મારામારી થઈ. પછી બોકડાનું મોઢું થયું. આ બધાનું કારણ શું બન્યું? તો કે આમંત્રણ વગર ગયા. આવ નહીં, આદર નહીં, નહીં નહીં નો માને, તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે. મેં તો એમ આપણે જરાક થોડોક વિવેક, આમાં આ વાતમાંથી આપણે વિવેક બુદ્ધિ શીખવાડે છે. અને એક પછી એક સ્ટેપ જોતા જઈએ કે એમણે તો ભૂલ કરી, પછી સામે આમણે ભૂલ કરી, પાછી શિવજીએ કરી. તો આપણા ક્રોધને કાબુમાં રાખવો. આપણે ભલે આ બધું જે હોય ને શાસ્ત્રના, એમાંથી તો આપણે આ વાત ઉપરથી થોડુંક શીખીએ. બાકી આપણે એવું માની લઈએ કે તો આ બધું નિમિત્ત હતું. પણ આપણે આવું નિમિત્ત ઊભું નથી કરવાનું, કે આપણે આવા નિમિત્ત થવાનું પણ નથી. છેલ્લે આપણને સામે શું કહેશે કે બીજાના વચન લાગી જાય, કજિયા થાય, દુઃખ થાય. કજિયો કરે એમાં કેટલા પૈસા ખર્ચ થઈ જાય. આપણે ઉતાવળિયા થઈ જઈએ. મોટા ભાગનું આપણું સ્ટેટમેન્ટ એવું છે, હું આમ કરી લઉં, હું આમ કરી લઉં. પણ એ અગ્રેસિવ થવાનું પરિણામ શું આવે એનો વિચાર ન આવે. ધીરજ ત્યારે આપણને નથી રહેતી. સંયમ હોવો જરૂરી છે. જગતના લોકોને એવું થાય એવા થવાય, પણ આપણે શું કરવું અને એ આપણો રસ્તો જુદો છે. એટલે આપણે વિનય વિવેક ખોવાય નહીં.
અને જેલમાં હશે ને તો લગભગ 80% કેસ એવા જ હશે કે જેણે એક નાનકડા ક્રોધના આવેશમાં આવીને કંઈ પગલું ભર્યું હોય અને પછી કેટલી બધી જેલ ભોગવતા હોય, જીવન આખું તહસ નહસ થઈ જાય, ફેમિલી બરબાદ થઈ જાય, આબરૂ જતી રહે. તો એ બધાના કારણમાં આપણે જોવું પડે કે એ આપણો ક્રોધ જ કામ કરે. એટલે જ્યારે એવો સમય આવે ત્યારે આપણે સંયમ શીખવાનો, પહેલી વાત એ શીખવાની. દરેક વસ્તુનો પ્રત્યુત્તર હોય પણ જેવા સાથે તેવા એટ આ ટાઈમ ન થવાય. એટલે કે કળથી કામ લેવાય, બળથી કામ ન લેવાય. એટલે આપણે બધા એક વિચારવાનું કે એવું કોઈ પરિસ્થિતિ હોય ત્યારે પહેલા શું શીખવાનું? ઉતાવળિયા આકરા નહીં થવાનું, સંયમ રાખતા શીખવાનું. જો પછી સામે કીધું પરંતુ ભગવાનના ભક્તો એને એ વિચાર આવે. ભગવાનના ભક્ત હોય તે ચાલે ત્યાં સુધી ક્લેશ કજિયામાં ઉતરે જ નહીં. ન ચાલે કરવું પડે તો શું થાય? એમ કે એવું છૂટકો જ ન હોય. તમને મારવા જ આવતા હોય ત્યારે તમારે સ્વરક્ષણ માટે કરવું પડે તો વાત જુદી છે. પણ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ભવિષ્યના પરિણામનો વિચાર કરવો કે વધારે મારામારી થઈ જાય, એકબીજાને વાગી જાય, કોર્ટ કબાલા થાય, પોલીસ આવે તો એ બુદ્ધિ ન હોય એના માટે યોગ્ય છે. પણ જેના બુદ્ધિ છે, જેના રસ્તે આગળ વધવું છે, મહારાજ મુક્તોની કૃપામાં આવી ગયા છે, એને વિચાર કરવો. આગળ જ ધીમે ધીમે આપણને સમજાવશે કે એ કરનારને તો ખબર નથી. બાપા કે ને કે એના લુગડા લઈ લીધા. ક્રોધને ક્ષમા કરનાર એને ક્રોધ કરનારનું બધું પુણ્ય મળે, અને જેને ક્ષમા કરીને એનું કંઈ રહસ્યું પાપ હોય ને એને જાય. બાપાની 8મી વાતમાં બાપાશ્રીએ કીધું. એટલે આપણે ક્રોધ કરવો અને એને ક્ષમા કરવું. ભલે એ વાત જીવનમાં ઉતારવી અશક્ય જ લાગે લગભગ, પણ ધીમે ધીમે આપણે સાધુતા તરફ જવું છે. અને મહારાજ જેટલા નિર્મળ બનીએ ત્યારે જ મહારાજની પ્રાપ્તિ થાય એવા બનવું છે. તો આપણે પહેલા આ તો સ્વભાવ કેળવવો જ પડે. પહેલા આપણે શાંત રહેતા શીખવું. કરવું બધું, નથી કરવાનું એવું નથી. મામાએ તો આપણને એ શીખવાડ્યું, અસત્ય સામે સત્ય એ પ્રતિકાર તો કરવો જ, પણ શુદ્ધ બુદ્ધિથી કરવો. વાક્યને વિચારવા પડે, વચનને વિચારવા પડે, ચોક્કસ કરવાનો. પણ જે એમની સમજણ છે ને એમની જેવી રીતિ છે એ અજ્ઞાનીની રીત જ્ઞાનીએ ન સ્વીકારાય. એકે તો જ્ઞાની થવું પડે ને, એકે તો સમજણ યુક્ત થવું પડે ને. એટલે પહેલું પ્રતિક્રિયા આપણી શું હોવી જોઈએ? તો કે શક્ય હોય ત્યાં સુધી સહન કરવાનું અને શાંત રહેવાનું. આ જગ્યાએ આપણા બધાની પ્રતિક્રિયા કઈ આવે? તરત આપણને ક્રોધ આવી જાય, સામે ક્રોધ આવે. તો ત્યારે આપણે આ બધી વાતોનો વિચાર કરવાનો, અને વિચાર કરેલો હોય જીવનમાં ઉતારેલું હશે ને તો જ સમય યાદ આવશે. નહીંતર આપણે ટીટ ફોર ટેટ થઈ જ જશે. કૃષ્ણ ભગવાન જ્યારે સંધિ કરવા જાય છે ત્યારે એને ખબર જ હોય ને કે આ સંધિ નહીં કરે. અને એમને શું સંધિ કરવાની જરૂર હતી? એમણે ઇન્દ્રપ્રસ્થ આ લોકોને તૈયાર કરી દીધું હતું. છેવટે તો કૃષ્ણ ભગવાને એમ કીધું કે અમને 5 ગામડા આપો. પહેલા કીધું, એને ના પાડી. તો કે કંઈ નહીં, 100ના નાકા જેટલી જગ્યા આપો. હવે જો આમ જોઈએ તો દુર્યોધન અહંકારમાં આવીને કેવી બુદ્ધિ ભૂલી ગયો કે 100ની નાકામાં જગ્યામાં શું એનું જવાનું હતું. એમ આપણે કોઈ મંદિરમાં જઈને કોઈ એમ કે તમારે અહીં બેસીને આ નહીં કરવાનું, નહીં પૂજા નહીં કરવાની, નહીં આરતી નહીં કરવાની, તે ના પાડનારા આના આ જેવા જ મૂર્ખા કહેવાય. પણ તો કંઈ કૃષ્ણ ભગવાન ત્યાં ગરમ નહોતા થયા, ત્યાં શાંતિ રાખી. પછી શું કર્યું? કુડે સહિત મૂળ ઉખાડી દીધા. એમ આપણી રીત એવી હોવી જોઈએ. આપણે સંયમપૂર્વક અને ધૈર્યપૂર્વક કામ લેવાનું હોય. એટલે અહીં આપણને એમ કીધું કે આપણે કેવા થવું? તો કે કજિયામાં ઉતરવું નહીં, ન ચાલે ને કરવું પડે તો કરવું. ભગવાનના ભક્તને મહારાજ કઈ વિવેકી થાવ. હા, કોઈ મારવા આવે તો હાથ પકડી લેવા, પણ બને ત્યાં સુધી આપણે તો સંયમ રાખવો. મહારાજ કઈ ભગવાનના ભક્ત હોય તે કામી હોય, ક્રોધી હોય, લોભી હોય, ઈર્ષ્યાવાળા હોય, એની સાથે અમારે બનતું નથી. તો આપણી સામે ક્રોધ કરીએ, મહારાજ એમ જ કે હવે તમે 2 ફોડી લો. જ્યારે કોઈ આપણી ઉપર ક્રોધ કરે છે, કોઈ આપણું અપમાન કરે છે અને આપણે સહન કરી લઈએ છીએ, ત્યારે પછી આપણે માફ કરી દઈએ છીએ કે કોઈ મોટા મુક્ત માફ કરી દેશે. પણ મહારાજ કે પછી હું માફ નથી કરતો. જો આપણે એમના બદલે કામ કરી લઈએ મહારાજના બદલે, તો પછી મહારાજ દોડતા નથી કે તે મારું વચન ન માન્યું, મેં તો કીધું તું સંયમ રાખ. આગળ આપણે જોઈએ જ છીએ ને, રાવણ, કંસ, હિરણ્યકશિપુ, શૂર્પણખા, હોલિકા, બધાનો અંતે નાશ થયો હતો ને. પણ સામે પક્ષે બધાએ સહન કર્યું. અને ઘણી વખત તો એવું હોય કે આપણને કાયર પણ આપણું લાગે તો ભલે કાયર સાબિત થઈએ, પણ સમય સંજોગોને આધીન કામ કરાય.
જરાસંઘ સામે લડાઈમાં કૃષ્ણ ભગવાન 17 વખત હારી ગયા હતા અને 18મી વખતે પોતે ભાગી અને દ્વારકા વસાવ્યું ને એમના બધા જે હતા એ બધાને લઈને દ્વારકા જઈને વૈસા અને યુદ્ધ મેદાનમાંથી ભાગ્યા છે એટલે એમનું નામ રણછોડ પડ્યું, એમ કે રણ છોડીને ભાગ્યા. તો આપણે હારવું ભાગવું બીવું બધું એમાં પછી છે ને આપણે ચોટી સુધી ચડીને આમ નો કેમ થાય, હું તો આમ કરી જ લઉં એમ નહીં, સંયમથી કામ લેવું. તો આપણે નહીં કરીએ ને કામ પછી મહારાજ કરશે, અને મહારાજને આવડે ને એવું કોઈ ન આવડે. જ્યારે શિશુપાળ ગાળો દેતો હોય છે તો કૃષ્ણ ભગવાન કેટલા ધીર ગંભીર ઉભા છે. આપણે મહાભારતની સિરિયલ કેવું જોઈએ, સાંભળીએ, વાંચીએ તો એક સ્ટોરીની જેમ નથી જોવાનું, એની એક એક ક્ષણને નિરખવાની છે અને સમય આવે આપણા જીવનમાં ઉતારવાની છે. તો કેટલા શાંતિથી ઉભા છે અને પોતે શાંતિથી ગણે 95, 96, 97, 98, 99 અને 100 પછી વારો લીધો. એમ કેટલાક જીવ એવા હોય કે એના ઘડા ભરાતા હોય, ત્યારે એનો ઘડો ભરાય એમાં આપણે આડો હાથ દેવા ન જવાય. આપણે સામે ક્રોધ કરીને એવા થઈએ ને તો એનો આડો હાથ દેવે, ચાલે ભાઈ ભરાવા દો ને એનો ઘડો ભરાશે ને એટલે હિસાબ મહારાજ કરશે. દરેકનો હિસાબ કરવાનું ભગવાને નક્કી કરેલું જ હોય છે, એટલે એ કામ આપણે હાથમાં લેવું નહીં. ઘણી વાર મહારાજ એ લોકોમાં રહીને એવું અવળું કામ એટલે કરાવતા હોય કે એને કંઈક ભૂલે ચૂકે સારી સેવા કરેલી હોય તો પછી એ સેવાનું એને ફળ મળતું હોય, પણ જ્યારે એને એના દુષ્કર્મની સજા દેવી ત્યારે એનો ઘડો ભરાવવો જોઈએ ને, ત્યારે આપણે એને ચૂપચાપ ઘડો ભરાવાની તક આપવી. ભૈરે રાખ ઘડો, સમય આવશે એટલે તારું કામ થશે. કબીરજી આપણને શું કીધું કે નિંદકને તો બાજુમાં રાખવા, ઝૂંપડી બાંધીને રાખવા, વગર સાબુ અને વગર પાણી આપણા પાપ ધોવે, એને તો સારી રીતે રાખવા. આપણે સ્પેશિયલી કોઈ એવો ઉદ્વેગ ઊભો થાય એવું વર્તન ન કરવું, પણ એવું થાય આપણે ત્યારે શોર્ટ ટેમ્પર ન થઈ જતા, ત્યારે ધીરજ, સહનશીલતા અને શાંતિના ગુણ કેળવવા. પછી આગળ હમણાં ધીમે ધીમે લેશું એમ આવશે કે પછી આપણે શું કરવું એમ. પછી જો કીધું જે એવો ભક્ત હોય ને અમારી પાસે રહેતો હોય તો એને મહારાજ પાસે ન રાખે, કાઢી મૂકીએ. અને જે એવો ભક્ત હોય એને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એને ટોકીએ, વઢીએ, પણ તે રિસાય નહીં અને બધાય ભગવાનના ભક્ત સાથે હળીમળીને ચાલે, કોઈની ઉપર ઈર્ષ્યા ન કરે અને સૌની સેવા કરે. એવા ભક્તો હોય એના ઉપર મહારાજ કહે અમારો બહુ રાજીપો થાય, એની રાત દિવસ વગર કહે સંભાળ રાખીએ અને એને એમ સર્વે પ્રકારે રક્ષા કરીએ. માટે ભગવાનના ભક્તને એવા થાવ. તો આપણી રક્ષા કરનાર મહારાજ છે, એટલે આપણે જે સત્ય પક્ષ છે, જેનામાં કંઈક સમજણ છે, જેનામાં કંઈક કૃપા છે, એને શું કરવું, એને ધીરજ ધરવી. અને ઓલા ઉશ્કેરાય તો એને જે કરવું એ કરવા દેવું. એનો હિસાબ કરનારા મહારાજ બેઠા છે. આપણે એના વિશે સંકલ્પ કરવાનો નહીં, જરાય વિચારવાનું નહીં, મનને સ્થિર રાખવાનું નહીં. તો આપણી અંદરથી પ્રતિક્રિયા એને તો હું આમ થઈ જવું જોઈએ ને એનું આમ થઈ જવું નહીં. કરનાર મહારાજ છે, કરતા મહારાજ રાખીએ, ધીરજ રાખીએ. કોઈ પણ બીજ વાવે છે ને એ તરત ઉગીને નીકળતું નથી. જેવું જેટલું કાઠું બીજ, જેવું વૃક્ષ એ પ્રમાણે બીજ ફળે અને એ પ્રમાણે ઉગે. આપણે એક ગોટલો વાવી દઈએ, એક બીજ વાવી દઈએ તો કઈ 2 દીમાં 5 દીમાં એ મોટું ઘટાદાર વૃક્ષ નથી બનતું, એને વાર લાગે છે. એમ પાપ કરનારનું બીજ ધીમે ધીમે પલપશે ને આપણું ક્ષમતા વાળાનું ધીમે ધીમે પલપશે, પણ જીત અંતે ક્ષમતા વાળાની થશે. અને આપણે એમને કંઈ જ ન કરીએ પણ મહારાજ તો બધું જોવે જ છે. ભગવાનના ભક્તનો અપરાધ કરનારનું ક્યારેય સારું થતું નથી. તેમ છતાંય આપણે ઈચ્છીએ કે મહારાજ એવા બધાને સદબુદ્ધિ આપે, પણ આપણે બધાએ કોઈ એવી પ્રકૃતિ કેળવીએ નહીં. જય સ્વામિનારાયણ. હવે આપણે વાર્તા 15 લેશું. જય સ્વામિનારાયણ. મુનિ સ્વામીની વાતો, વાર્તા 15. સાધુતાના 32 ગુણ કીધા તે શ્રીમદ ભાગવત સ્કંદ 11 અધ્યાય 11માં કહ્યું છે. એ બધાય સાધુના લક્ષણ કીધા. સાધુ કેવા હોય તો કૃપાલુ, સૌના ઉપર દયા, કોઈક સેવા કરે તેના ઉપર દયા કરે ને ન કરે તેના ઉપર દયા નહીં એવું નહીં, બધાયના ઉપર દયા, સૌનું સારું ઈચ્છે અને અકૃત દોહ, કોઈનો દ્રોહ ન કરે. તારું ભૂંડું થજો એવું પણ બોલે નહીં, મનમાંય તે સંકલ્પ ન કરે. તિતિક્ષુ અને ટાઢ હોય, તડકો હોય તે સહન કરે, કોઈ અપમાન કરે, કોઈ ધૂળ નાખે એ બધુંય સહન કરે, કોઈ દિવસ મૂંઝાય નહીં. ભગવાનને ધારી શાંત રહે, અખંડ સત્યવાદી હોય, ખોટું ક્યારેય ન બોલે, અનવધાત્મા અને કામ, ક્રોધ, લોભ એ બધા દોષ તેને જીતી લીધા હોય
નિર્દોષ હોય, ક્ષમા સર્વોપકારક અને સૌના ઉપર સમદ્રષ્ટિ અને સર્વનો ઉપકાર કરે, સૌનું સારું થાય એમ કરે, સૌને સારો રસ્તો બતાવે, મને વચને સૌનું રૂડું કરે, અને કૌમારે રહિત ગીહ અને ભારે વિષય મળે, ભારે ભારે ભોજન જમાડે, સારી રહેવાની મેળીઓ મળે પણ એમાં લોભાય નહીં. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ પંચ વિષયના ભોગ છે, તેમાં તેનું મન ક્યારેય લોભાય નહીં. અને શાંત દાંત એટલે 4 અંતઃકરણ ને 10 ઇન્દ્રિયો તેને ધર્મ નિયમમાં લીધા હોય તેને દાંત કહેવાય. 10 ઇન્દ્રિયો એટલે શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ એ 5 જ્ઞાનેન્દ્રિય તથા વાક, પાણી, પાદ, વાયુ ને ઉપસ્થ એ 5 કર્મેન્દ્રિય એ 10 ઇન્દ્રિયો કહેવાય. એને વિષય થકી પાછા વાળી ઇન્દ્રિયોને ભગવાનની આજ્ઞામાં વર્તાવે અને અંતઃકરણમાંથી વિષયના ઘાટ સંકલ્પ ટાળીને ભગવાનનું ધ્યાન ભજન તથા ભગવાનનું ચિંતન કરે, ભગવાનની કથા કીર્તનમાં ચિત્ત ચોડે એવા તથા અકિંચન કાંઈ કરતા કાંઈ વસ્તુ પાસે ન રાખે ત્યારે તેને અકિંચન કહેવાય. શાસ્ત્રમાં જે રાખવાની આજ્ઞા કરી હોય તે આટલા વસ્ત્રો રાખવા, તુંબડી પત્તર રાખવું, એટલું રાખે એમાં બાદ નહીં, તે અકિંચન કહેવાય, તે ન રાખ્યું કહેવાય. આજ્ઞા બહાર રાખે તે સત્સંગી કહો કહેવાય. ભગવાન ભૂલાય એવું આ દેહના સારું કાંઈ ન કરે. વેપાર, ખેતી કે વ્યવહાર જેમ ગૃહસ્થ કરે તેમ ત્યાગીએ કાંઈ રાખવું નહીં. ઘોડું, ગાય કે ભેંસ એ કાંઈ પણ સાધુને તે રખાય નહીં. ખેતર કે રોકાણ એવું બધું ત્યાગીને વાસ્તે રાખવાનું નહીં. અનિહ એટલે પોતાના દેહ સારું ન કરે, ઉપવાસ કરે. વળી જમવામાં નિર્ગુણ કોને કહેવાય? તો જમવાના 4 ભાગ કરે, ઉદરને 4 ભાગમાં પૂરવું. 4 ભાગ એટલે 2 ભાગ અન્નથી પૂરવા, 1 ભાગ પાણીનો ને 1 ભાગ ખાલી રાખવાનો. એ ખાલી રાખવો, ખાલી રહ્યો તે વાયુ પસાર સારું રાખવો. અડધા કે પા ભાગના ભૂખ્યા રહે તો પેટમાં વાયુ ન થાય અને વાયુને હરવા ફરવાનું ઠીક રહે, તેને શાસ્ત્રમાં નિર્ગુણ કહે છે. અલ્પ આહાર કયો એવું જમે તેને રોગ પણ ન થાય, એને શરીર પણ સારું રહે અને ભજન પણ સારું થાય. બહુ કામ કરતા હોય, સાતીડું હાંકતા હોય એને એમ ન ચાલે, એને તો પૂરતું ખાવું જોઈએ. પણ વેપારી બેઠ મળ્યા હોય તેને ને સાધુને ચાલે, તો એ ધર્મ કીધો. મચ્છરણ ભગવાનનું જ એક શરણ, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી, એનો જ આધાર, બીજા કોઈ દેવની આસ્થા નહીં. મોટા દેવ હોય, શંકર હોય એને પગે લાગવું પણ એને ન કહેવું કે મારું તમે રક્ષણ કરજો, કેમ કે આપણા ધણી તો સ્વામિનારાયણ ભગવાન રહ્યા. જે પતિવ્રતા સ્ત્રી હોય તે બીજાની પાસે માગવા ન જાય, પોતાનો પતિ આપે તે લે. જય સ્વામિનારાયણ ભલે કહેવાય, પગે લાગવું, એને કાંઈ જોઈતું હોય તો આપવું, પ્રસાદી ભગવાનની જમાડવી પણ ચાહીને ન જમાડવા, એમ કરવું ભલે, પણ પોતાની એવી આસ્થા નહીં. અને મુનિ એટલે આ લોકમાં જે બોલે નહીં એને મુનિ કહે છે, પણ શાસ્ત્રમાં મુનિ કોને કીધા છે? ભગવાન વિના બીજું કાંઈ ન બોલે, ભગવાનની વાતો કરે, ભગવાનના ભક્તનો મહિમા ગાય, એનું કથા કીર્તન કરે એનો વાંધો નહીં, પણ જગતની વાત ન કરે અને ભગવાનની મૂર્તિનું મનન કરે તે મુનિ. અંતરમાં ભગવાનનું ચિંતન કર્યા કરે એને મુનિ કીધા. મહારાજે વચનામૃતમાં સંતના મુનિ, પરમહંસ તથા સાધુ એ 3 નામ રાખ્યા છે. અપ્રમત એટલે મોક્ષ સાધવામાં ગાફલાઈ ન રાખે, ભગવાનના કથા કીર્તન કરતા અને અંતરમાં ગંભીર હોય, અકળાય નહીં, મૂંઝાય નહીં અને જીતક્ષણું 6 ગુણ જેણે જીત્યા હોય. 6 ગુણ કયા? તો જરા કહેતા વૃદ્ધાવસ્થા અને મૃત્યુ આ દેહને થાય છે, જીવને નથી. જીવ તો મરતો નથી ને જન્મતો નથી, આ દેહ મરે ને દેહ જન્મે. જરા મૃત્યુ તેને પોતાને વિશે ન માને ને તે દેહને વિશે માને. અને ભૂખ તરસ કોને લાગે છે? પ્રાણને. મારા પ્રાણ અકળાય છે એ પ્રાણનો ધર્મ છે. જરા મૃત્યુ તે દેહનો ધર્મ છે. અને હર્ષ શોક કોને કહેવાય? મનમાં થાય, આત્મામાં નહીં. આત્મા નોખો પાડવો છે, હર્ષ શોક એને માને જ નહીં. અને આ જે સંત હોય તે એમ માને કે હું આત્મા છું,
મારે હર્ષ-શોક નથી. હર્ષ-શોક તો મનનો ધર્મ છે. જરા મૃત્યુ તે દેહને વિશે છે, એ મારે વિશે નથી. હું દેહ થકી જુદો છું. 6 ગુણ થકી મારો આત્મા જુદો છે. હું તો ભગવાનનો મુક્ત બ્રહ્મરૂપ છું. એમ અમાની એટલે માન નહીં. અપમાન કરે તો ભલે, માન કરે તોય ભલે, અને બીજાને માન આપે. આપણે બીજાને શું કામ બોલાવવો પડે? જેવો તેવો માણસ આવે ત્યારે તે નહીં બોલાવો. મહારાજે વચનામૃતમાં લખ્યું કે સભામાં કોઈ મોટું માણસ આવે ત્યારે તેને આદર કરી આગળ બેસાડવો, તેનું સન્માન કરવું. આ વાત મહારાજ કહે ત્યાગી ગૃહસ્થ બધાને રાખવી. ગૃહસ્થને સન્માન કરવું ને ત્યાગીને ન કરવું એમ નહીં. ત્યાગીને પણ કોઈ સારા માણસ આવે ત્યારે તેને બોલાવો, સારું આસન આપવું, એનો સત્કાર કરવો, એ મહારાજની આજ્ઞા છે. કલ્પહ એટલે ભગવાનની કથા કીર્તન કરવામાં બરાબર ચતુર હોય, એમાં એને બુદ્ધિ પહોંચે. બીજે વ્યવહારમાં ન હોય પણ ભગવાનની કથા વાર્તા કરવામાં તો બરાબર ડાપણ હોય. મૈત્રેય બધાયના મિત્ર, એ બધા સંતના લક્ષણ કીધા. મહારાજ કહે એવા સાધુ થવું. ઇતિ વાર્તા 15. જય સ્વામિનારાયણ. આખી વાર્તામાં આપણને સાધુના લક્ષણ કીધા. આપણે કાયમ કંઈક સાધુ એટલે ભગવાન આપણે સાધુ નહીં, આપણે બધાને પણ સાધુ થવાનું જ છે. એટલે કે આવા બધા લક્ષણ છે એ આપણા જીવનમાં ઉતારવાના છે. અને આપણે જેની સાથે બેસું હોય, સંગ હોય તો વિચારવું કે આમાંથી કેટલા એમને છે નથી. પછી છેલ્લે એક પેરેગ્રાફ સરસ આપણને કહી દીધો, આપણા બધા માટે છે. મહારાજે વચનામૃતમાં લખ્યું કે સભામાં કોઈ મોટું માણસ આવે ત્યારે એને આદર થકી આગળ બેસાડવો, એનું સન્માન કરવું. એટલે આગળ જે વાત હતી શંકરવાળી, એમાં શું તકલીફ થઈ? દક્ષ પ્રજાપતિએ અહંકારે કરીને શિવજીનું સ્થાન ન રાખ્યું તો વિનાશ થયો. આખા વિનાશના મૂળમાં જઈએ તો દક્ષ પ્રજાપતિનો અહંકાર અને એને શિવજીનું માન ન દીધું. બધાને તેડાવે પણ આને એકને ન તેડાવે. પછી બીજા બધા રાજાઓએ જો કેવા દેવો કે ત્યાંથી નીકળે છે તો બધા પાછા પાર્વતીજીને પૂછે તમે નથી ગયા, તમે નથી ગયા. એટલે એ ભૂલ. એટલે અહીં આપણને સ્વામી છેલ્લે શીખવાડે છે કે સભામાં કોઈ મોટું માણસ આવે એને આદર આપવો, એનો સત્કાર કરવો. તો અત્યારના દક્ષ પ્રજાપતિ જેવા અહંકારી હોય એને આ વિવેક હોતો નથી, અને પછી એમાંથી મોટા બખેડા થાય. એટલે આપણે બધાએ આ વાત સમજવી, જાણવી. ગૃહસ્થને સન્માન કરવું, ત્યાગીને કરવું એમ નહીં. ત્યાગી એ હોય પણ કોઈ સારા સંતો હોય અને સારા હરિભક્તો કોઈ મોટા માણસ આવે તો એનું સન્માન કરવું. આ દક્ષ પ્રજાપતિના આખ્યાન ઉપરથી જ મહારાજે આ કલમ લખેલી છે કે આપણે કોઈ મોટો સત્સંગ ઉત્સવ સમયો કરતા હોઈએ અને જો મોટા અધિકારીઓને નેવાને જરાક માન સન્માન નથી આપતા તો વિઘ્ન નાખે. અત્યારે જ બધા એને કોઈને ખબર હોય કે ન હોય, ઓલા મોરારી અલી મોલાવાળાના ગામમાં સંતો ગયા તો એ સંતોને અંદર ન આવવા દીધા, બહારથી કાઢી મૂક્યા. ગામમાં આપણા સત્સંગીઓ હતા, સત્સંગીઓ એ તેડાવેલા, તેમ છતાંય ગામની બહાર બીધેલી હાલત વાળા ઉભા રહી ગયા અને સંતો ન આવવા દીધા. સંતો હાથ જોડી અને પાછા વળી ગયા તો એને એનો સાધુતાનો ગુણ રાખ્યો. હજી જો હવે શું થશે તો આપણા સંતોને જવાનું થશે જ. કંઈક એવું કોમેન્ટમાં છે કે આપણા મંદિરનું અહીંયા જમીન પણ લેવાઈ ગઈ છે. પણ અત્યારે જો સામે સાધુ એવા થયા હોત તો બે ટીટ ફોર ટેટ થાત તો કઈ પરિણામ સારું આવત નહીં. હમણાં પાછા શું ચેનલ વાળા નવરા પડ્યા હશે ને, વળી મુદ્દો ઉખડત અને ઓલું અત્યારે બધે એમ કહેવાય કે એમને પાછા કાઢ્યા. ત્યારે કાઢતા હતા એ વાત તો હતી, પણ અત્યારે હજી છે. અને દરેક સમયમાં અસુરો તો રહેવાના જ, સુરી અને અસુરી બે હારે જ રહેવાના. આપણને મામાએ અમૃતસરિતા ભાગ 2 એમાં એક દ્રષ્ટાંત ટાંકીને આપણને સમજાવેલા જ છે. ભાગ 2 ચેપ્ટર 21 પાના નંબર 196. મહાભારત અને રામાયણ ગ્રંથો વાંચીએ તો ખબર પડે કે કેટલા બધા સંગ્રામો ખેલાયા. મહાભારત શરૂ થાય અને પૂરું થાય ત્યાં સુધી એમાં આંતરિક અને બાહ્ય લડાઈ જોવા મળે છે. એવી જ રીતે રામાયણમાં પણ જોવા મળે છે. ભગવાન પ્રગટ થાય ત્યારે સત્ય અને અસત્ય વચ્ચેની લડાઈ ચાલે છે. એ લડાઈ ચાલુ જ રહે છે, હજુ પણ ચાલુ રહે છે અને એ ચાલુ રહેવાની. મામા પણ કહીને જ ગયા છે એ પહેલા પણ હતી, અત્યારે છે અને હજુ ચાલુ રહેવાની. ત્યાં આપણી ભૂમિકા શું હોવી જોઈએ એ આપણે આ ધીમે ધીમે આ બધી વાતોનો પરસ્પર વિચાર કરી અને આગળ વધવાનું છે. બાપાશ્રી કહે છે કે સત્ય અસત્ય સામે પ્રતિકાર કરે
ત્યારે જ જીવો સત્યને ઓળખી શકે. એટલે કે જે સત્યવાળા હોય, આટલી બધી વાત ઉપરથી એવું નક્કી થયું, આટલું જ કોઈ સાંભળે કે અહિંસા ધર્મ અપનાવીને એક બાજુ બેસી જાઉં. પણ આગળ બે વાત હોય, દરેક વાતનો હંમેશા વિચાર કરો. ધારો કે આપણું ખાલી માન ગવાતું હોય તો આપણે અહીંયા લડવાને એમ ન જવાય, ખાવાનું આપે ખાવાનું લેવાનું જાય. પણ જ્યારે સિદ્ધાંત ભંગ થતો હોય ત્યારે પછી એવા અસત્ય સામે સત્યએ બળપૂર્વક ને કળપૂર્વક સામનો કરવો જોઈએ. એટલે આપણને એમ કે છે અસત્ય સામે પ્રતિકાર કરે. એટલે કે અસત્ય સામે જ્યારે સત્ય પ્રતિકાર કરે ત્યારે જીવો સત્યને ઓળખી શકે. જ્યારે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે થોડી કે જેને વિવેક બુદ્ધિ હોય, આ પછી વિવેક બુદ્ધિ ન હોય, મૂર્ખના સરદાર હોય એને નું સમજાય આ વાત. બાકી થોડી કે વિવેક બુદ્ધિ હોય એને સમજાય કે આ આમણે ખોટું કર્યું ને આમણે સાચું કર્યું. જોવા કેવા શાંત ચિત્તે ઉભા રહ્યા, એવી બુદ્ધિ હાલવી જોઈએ. તો એનામાં સાધુતાના ગુણ કહેવાય. અને ડારો દેનારા હોય તો એનામાં અસુરના ગુણ કહેવાય. ત્યાર પછી આપણને એ બે વચ્ચેનો ભેદ પકડાવવો જોઈએ. આ બધી પરિસ્થિતિ એના માટે ઊભી થાય કે ગુણ આપણે જોઈએ, આનામાં સાધુતાના ગુણ છે અને આનામાં દુષ્ટના ગુણ છે, તો પછી કોની જોડે જોડાવ એની આપણને ખબર પડવી જોઈએ. અને ઓછા સમયમાં, ધારો કે અત્યારે કળિયુગનું આયુષ્ય ઓછું, પ્રવૃત્તિ વધારે, અને એમાં આપણે આપણું મોક્ષરૂપી કાર્ય સાધી લેવું છે, તો શું થાય કે આવું જ્યારે સત્ય અસત્યની લડાઈ ચાલે ત્યારે આપણે એક બાજુ મૌન નહીં ઉભું રહેવાનું, સત્યનો સાથ નિર્ભય થઈને આપવાનો. ત્યારે આપણને પણ એવા જ ગુણો મળે, એવી જ પ્રાપ્તિ મળે. એટલે કીધું ને કે નિયમ નિશ્ચયને પક્ષમાં પક્ષ ચડે, ત્યારે સત્યનો પક્ષ લઈ લેવાથી આપણું કામ થઈ જાય. આ પહેલા પણ આપણી વાત થયેલી, જ્યારે દ્રૌપદીના વસ્ત્ર હરણ થાય ત્યારે વિકર્ણ એક જ કૌરવ ઊભો થઈને બોલે છે કે આ તમે ખોટું કરો છો. ભલે નાનો હતો, એનું કઈ ઉપજતું નથી, પણ એટલો એને પક્ષ લીધો હતો. તો આજ આટલા વર્ષ પછી જ્યારે મહારાજ હતા બ્રહ્માંડમાં, ત્યારે દરિયાવ ખાન રાજા થઈને આવે છે. અને આપણા શાહીબાગમાં દરિયાવ ખાનનો ઘુમ્મટ છે હજી, ત્યાં એ ઘુમ્મટ નીચે પોતે ભૂત થઈને રહેતો હોય. મુક્તાનંદ સ્વામી આદિ સંતો ત્યાં ઉતારો કરેલો હોય, એટલે રોજ ત્યાં ભજન થાય, આરતી, એટલે કે થોડો સત્સંગ થાય, બેઠા હોય, રહેતા હોય, જમતા હોય. એ પુણ્યના પ્રતાપથી દરિયાવ ખાન નામના ભૂતમાં, એ દરિયાવ ખાનનો જે ઘુમ્મટ છે શાહીબાગમાં, એમાં જે ભૂત થઈને રહેતો હતો. તો એનામાં પછી થોડીક સાત્વિક બુદ્ધિ આવે છે. અને પછી જ્યારે મહારાજ ત્યાંથી નીકળે છે ત્યારે મહારાજના પગમાં પડી માફી માંગી, મોક્ષ માંગે છે. અને મહારાજ ઘોડી ઉપર એક બાજુ બે પગે થઈ અને એને પોતાના બે ચરણારવિંદ આપે છે. એ ફળ એને હતું તો કે દ્રૌપદી વખતે એને ખાલી સત્યને ટેકો આપેલો. જ્યારે જય વિજયે સંકાદિકને રોકેલા, ફક્ત 3 જ મિનિટ માટે રોક્યા હતા. જય વિજય તો ભગવાનના પાર્ષદ હતા, વૈકુંઠમાં રહેતા. આપણી જેમ કોઈ મકાન હાંચવીને બેઠા હતા એવું નહોતું, અધિકારી થઈને બેઠા હતા એવું નહોતું. એ ખરેખર આ પાર્ષદ હતા અને વૈકુંઠમાં બેઠા હતા. તેમ છતાં સંકાદિકને આવવામાં એમણે રોક્યા. કેટલી મિનિટ? ફક્ત 3 મિનિટ. ભગવાનને મળતા સંકાદિકને 3 મિનિટનું મોડું થયું. એમાં એમને 3 જન્મ અસુરના મૃત્યુલોકમાં આવ્યા. હવે આપણે જોવાનું કે અસુર થઈને આવ્યા એટલે એમને શું થયું? આસુરી કામ કર્યા. તો બીજું શું થયું? બીજા આનંદ જન્મ આસુર થવાનું રહ્યું ને. એ જે 3 જન્મ હતા એ તો જય વિજય વખતના હતા. પણ પછીના જન્મે એ લોકો એકવાર શિશુપાળને દંત વક્ર થઈને આવે, એક વખત રાવણને કુંભકર્ણ થઈને આવે, એક વખત હિરણ્યાક્ષને હિરણ્યકશિપુ થઈને આવે. શિશુપાળને દંત વક્ર જે 100 ગાળ વાળો હતો ને એ શિશુપાળ. તો દરેક વખતે એમણે શું કર્યું? અને ભગવાનના જ ફૈબાનો દીકરો થઈને આવ્યો, કારણ કે રહેતો તો પાર્ષદમાં, એટલે આવે તો સત્સંગમાં જ, મોટાની સેવાય કરે, પણ નાના ભક્તનું અપમાન કરી નાખે, કોઈ મુક્તનું અપમાન કરી નાખે. કેમ? મહારાજ એનું અસુરનું બીજ છે એટલે અસુરનું બીજ ઉગી જ નીકળે. મહારાજ કીધું ને કે તમે ગમે એવું એને લીમડો કડવો વાવો અને રોજ સાકરનું પાણી પીવો તો લીમડો કડવો જ થાય. એમ મુક્તની સેવામાં રહે કે મહારાજની સેવામાં રહે, એમનું બીજ છે એવું જ રહે. અને એટલે એનાથી જ કામ થાય, પાછો ફરીથી જન્મ આવી નહીં જાય. જીવા ખાચરે ઓછી સેવા કરી હતી. મહારાજને સંડાસ પોતાના રસોડામાં બેસાડ્યા હતા. મહારાજને એક વખત તાપણું કરવા માટે પોતાનો ઢોલિયો ફાડીને આપી દીધો હતો. મહારાજને એક વખત શેરડી ખાતા વાગી જાય ત્યારે લોહી નીકળે તો પોતાની મોંઘી જે પાક હોય એનું કપડું ફાડીને બાંધી દીધું હતું. આવા તો એમને ગુણ હતા. અને એ જ જીવા ખાચર ઈર્ષ્યા કરીને, જો વધારે કામ થતા હોય ને ઈર્ષ્યાથી થતા હોય, એ દાદા ખાચરની ઈર્ષ્યા એ કરી અને ભગવાનને મારવા માટે માણસો ઊભા રાખ્યા. ગઢડાનું મંદિર ન થવા દેવા ભાવનગર જઈને ફરિયાદો કરી. જ્યારે ભગુજી
જીવા ખાચર એને એમણે જ એવા માણસો રોકેલા હોય અને ભાણ ખાચરની જ્યારે વલ્લો લઈને આવે છે અને એની સામે ભગુજી આદિ પાર્ષદ બધા લડવા જાય છે ત્યારે ભગુજીને એક ઘાએ ભાણ ખાચરે ઊભા ચીરી નાખ્યા હોય તલવારે, ઉપરથી નીચે સુધી 2 કટકા થઈ ગયા હોય. એને પછી મહારાજે ક્રુમમાં રાખ્યા હોય, એની સારામાં સારી સેવા કરાવતા હોય. સવાર સાંજ મહારાજ એને જોવા જતા હોય. મહારાજને ખબર જ હતી ને કે આ કોણે કર્યું, તો મહારાજ ત્યારે કંઈ નથી કર્યું. સમયનું કામ કરે અને પછી એની સેવા દવા ચાલતી હોય ત્યારે પણ હજી જીવા ખાચરની જે વૈદ હોય એને ફોડે, નામના ટાંકા ને બધું પાકી એવું કરે. એટલે એવું ભગુજીને થઈ પણ જાય, ભગુજીનો અંતકાળ આવી જાય. મહારાજ બધાને પૂછે કે ભગુજીનો સમય પૂરો થઈ ગયો, શું કરશું? ત્યારે બધા ના પાડે કે નહીં, એ ખરાબ લાગે અત્યારે ભગુજી જાય તો. મહારાજ પછી સચ્ચિદાનંદ સ્વામીને જ્યાં ભગુજી રહેતા હોય એના બહાર ઊભા રાખી દે. પછી અમરાજા તેડવા આવે, કાળ તો સમય થાય એટલે તેડવા આવે. ત્યારે તેડવા આવે ત્યારે સચ્ચિદાનંદ સ્વામી એને લઈને જ જવા દેતા. ત્યારે કાળ મહારાજને ફરિયાદ કરે કે અમને તો આ સાધુ નથી લઈ જવા દેતા. તો કે આ અમારા કહેવાથી જ બેઠેલા છે એટલે તમને નહીં લેવા દે, તમે અત્યારે લેવા ન જશો. તો પણ ઈ જીવા ખાચર વૈદને ફોડી નામના ટાંકા પાકે એવું કરાવે અને તેમ છતાં એમાંથી મહારાજ એમની રક્ષા કરે અને પછી ભગુજીને જીવતદાન મળે. આપણે કોઈ પણ જોઈએ, કૃષ્ણ ભગવાનની બધી લીલા જોઈએ, પાંડવોની સાથે કૃષ્ણ હર હંમેશ હતા, તો એ બધું જ દુઃખ એમને પડવા જ દીધું અને એમણે સહન કરેલું છે. સમય આવી ત્યારે એમની રક્ષા થઈ ગઈ છે, બાકી દુઃખ તો સહન કરેલું જ છે. પણ જો પાંડવોએ બધું દુઃખ સહન ન કર્યું હોય અને એમ કીધું હતું કે સોયના નાકા જેટલી એ જમીન અમારે નથી જોતી, જવા દે, સોયના નાકામાં શું આવવાનું હતું અમસ્તું, પણ એટલું પછી છેલ્લે કૃષ્ણ ભગવાન જતું નથી કરતા. તો હવે નહીં, હવે શું? તો કે પાર્થને કહો ચઢાવે બાણ, એમ સહન કરવાનું. પછી અંતે શું થાય? સહન કરતા કરતા આમના ઘડા ભરાય, કારણ કે બધાના ભરાવા જોઈએ ને, જે હારે હારે હોય એને લાભ મળી જવો જોઈએ. અને પછી મહારાજ એમનું કામ કરે. આપણું કામ શું? સંયમનું. તો આપણો ઘડો કયો ભરાય? આપણે પક્ષ રાખીએ સત્યનો તો આપણો સત્યનો ઘડો ભરાય. પણ ડબલ ઢોલકી ન થવાય, પાછા થોડા થઈ ન્યાય ચાપલુસી કરી આવે ને અહીં કરી આવે, એમ નહીં. નિષ્પક્ષ રીતે સત્યનો પક્ષ રાખવો જોઈએ. એટલે અહીંયા મામા કહેશે કે સત્ય છે, અસત્ય સામે પ્રતિકાર કરે ત્યારે જીવો સત્યને ઓળખી શકે છે. એના માટે પ્રયત્ન તો કરવો જ પડે કે આ ખોટા છે ને આ સાચા છે. નહીતર સત્યમાં જોડાવાનો વિચાર સરખો પણ ન આવે. નહીતર આપણે ઘણું સમજાવતા હોય કે આ બધા મૂર્ખા છે, અજ્ઞાની છે, અસુરી છે, પણ તોય ન મનાય. પછી આવું જોતા જોતા જેનામાં થોડીક સારી એવી બુદ્ધિ હોય, સારી કૃપા હોય, તો એમને સમજાય. કોઈને સમજાવતા જલ્દી સમજાણું, કોઈને વાર લાગી. પણ ધીમે ધીમે જેમ પાત્ર થતા જાય એમ જીવો સમજતા થાય અને અસત્યનો પ્રતિકાર કરતા જાય. એટલે આ જે સંગ્રામ હોય છે એ પણ કેવળ જીવના કલ્યાણ માટે જ ભગવાન ચલાવતા હોય છે. એટલે આપણે ગભરાઈ નહીં જાણું, રાવ શું થઈ ગયું, એ કર્યું એ આપણા હિત માટે કર્યું. ત્યારે આપણને સાર અસારનો વિવેક આવે અને સત્યનો પક્ષ લઈએ છીએ કે અસત્યનો. જનરલી તો આપણે છે ને સારા થવા માટે બધાયનું હરખું રાખીએ. તો મહારાજે આપણને એમ કીધું મધ્યના 60માં વચનામૃતમાં, બધાય સાધુ સરખા કહે એને અડધો વિમુખ જાણવો. એવું નહીં, બેમાંથી એક તટસ્થ થવું જ પડે કે આ સત્ય છે ને આ અસત્ય છે. અને અસત્ય સામે શુદ્ધ બુદ્ધિથી પ્રતિકાર પણ કરવો પડે. મહારાજે આપણને એમ કીધું જ્યાં સમૂહમાં આજ્ઞાલોપ થતો હોય અને તેને જોઈ રહીએ તો તે દ્રોહ છે. જો આપણું જેવું ન હોય તો એનો મૌન પ્રતિકાર કરી ત્યાંથી ખસી જાઓ. પછી પાછા ભેગા ટાળ ટપાકા કરવાના, હાથ તાળી મિલાવતા ન બેસી જવાય, નાચવા ગાવાના આનંદ મનાવવા ન જઈને ઊભું રહેવાય. એ આપણો વિવેક છે. ત્યારે બાઈ ચડાવી લઈએ અને 4 દી પછી પાછા ભેગા બેહીએ તો એનો કોઈ મતલબ નહીં. એ વિવેક આપણે કેળવવો પડે કે એનો આવી રીતે પ્રતિકાર કરવો જોઈએ. ખુદ મામાએ કીધું છે ને કે મૌન પ્રતિકાર કરવો. જો આપણે એમ ન કરીએ તો મામા શું કહેશે? માળા ફેરવવી પડે. એટલે કે તો આપણને પણ એના ભાગીદાર ગણાય. અને જો વિકર્ણએ પક્ષ લીધો તો, પણ પછી જ્યારે યુદ્ધ મેદાનમાં ભીમ એમની સામે આવે છે ત્યારે ભીમ કહેશે કે તું મારી સામેથી હટી જા. તે વખતે દ્રૌપદીનો પક્ષ રાખ્યો. વિકર્ણએ પાછું એમ કીધું કે નહીં, અત્યારે તો હું દુર્યોધનના પક્ષ તરફથી લડીશ. એટલે એને મનુષ્ય જન્મ તો આવી પણ પ્રેત યોની આવી. પણ એના જે પુણ્યના હિસાબે એને પ્રેત યોનીમાં પણ મહારાજની પ્રાપ્તિ થાય. પછી ધીમે ધીમે શુદ્ધ થઈને સત્સંગમાં આવશે. જો આને પક્ષ રાખવા છતાંય પ્રેત યોની આવી તો ઓલા બધાનું શું થયું હશે એ આપણે વિચાર લેવાનું. એટલે આપણે તો શુદ્ધ બુદ્ધિથી પ્રતિકાર કરવાનો છે. નો થાય એને
મૌન પ્રતિકાર કરીને ખસતા તો આવડે ને, ત્યાં જઈને બેઠા વગર તો શું રહી જતા હોય? અને 1-2 રૂપિયા 5 રૂપિયા પ્રસાદી ખવડાવે એના વગર આપણે શું રહી જતા હોય? કઈ ન થાય, ઘેર ઓઢીને હોઈ જઈએ, પણ સત્યનો પક્ષ રાખીએ તો એની કૃપા ગુણ મળે. પણ ઓલું બધું એક ન કરીએ, ગોળ ને ખોળ એક ન કરાય. ખુદ મામા આપણને આવું સમજાવીને ગયા હોય, પછી આપણે હજી શું એવું ઓલામાં રહી જઈએ? પાછા મામા શું કે છે? અસત્ય અસત્ય સામે પ્રતિકાર કરે ત્યારે જ જીવો સત્યને ઓળખી શકે અને સત્યમાં જોડાઈ શકે. આવું બધી ઘટના ઘટે ત્યારે ધીમે ધીમે જે પહેલા જેટલા ન સમજાણું એ પાછું હવે સમજાય. વળી કંઈક ગતકડું થાય, વળી થોડાને સમજાય. નહીતર સત્યમાં જોડાવાનો વિચાર સરખો પણ ન આવે. હવે આમને આમ હાલતું હોય તો વળી વિચાર આવે. આ તો એક વખત થાય ને કંઈક 5-25 ની બુદ્ધિ જાગે. એટલે આ જે સંગ્રામ હોય છે પણ કેવળ જીવના કલ્યાણ માટે જ ભગવાન ચલાવતા હોય છે. આ સંગ્રામ અનંતકાળ સુધી ચાલવાનો. જો થોડાક ટાઈમ માટે નથી કીધો. જો સંગ્રામ બંધ થઈ જાય તો સત્યને ઓળખી શકાય નહીં. હવે આપણને એમ થાય, મહારાજ બેઠા હોય, મામા બેઠા હોય ને કેમ કઈ નહીં કરતા હોય? આ કઈ ગયા કરે છે, બધું ઈ જ કરે છે. એમનામ રહીને ક્રિયા કરનારા મહારાજ જ છે. તમારી બુદ્ધિ કેટલી ચાલે છે? અને સત્ય સ્વરૂપ એવા ભગવાન પણ ઓળખાય નહીં. સત્ય સ્વરૂપ ભગવાન ન ઓળખાય તો કલ્યાણ કેવી રીતે થાય? એટલે અસત્યની ઘટનાઓ પણ સત્યને ઓળખાવામાં મદદ કરે છે. બધા એ દ્રશ્ય જોવે, જાણે, વિચારે. જેને ન ખબર હોય એને એમના લક્ષણ ને સંતના લક્ષણ બે ખબર પડે કે આ સંત છે ને આ સંત છે, આ સુરી છે ને આ અસુરી છે. એવી ઘટના ઘટે ત્યારે ખબર પડે ને. એમાં કેટલીક વાર કેટલાક પરિતાપ અને દુઃખો પણ વેઠવા પડે છે, જે આપણે જોઈ રહ્યા છીએ. કઈ ના કઈ ભયંકર પરિણામો જોવા પડે, એવું બધું જ થાય. આખું મહાભારતનું યુદ્ધ થઈ ગયું. આ ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયની એક લીલા છે. એ પણ એના ભગવાનના સ્વરૂપને ઓળખાવા માટે છે. તે આ લીલા એ ભગવાનને ઓળખાવા વિના સાધનની સિદ્ધ દશા પમાડી. જો મુક્તનો પક્ષ રખાઈ જાય તો ભગવાનના ભક્તનો પક્ષ રાખવાથી વિના સાધનની સિદ્ધ દશા આવે અને ઓલા બધા જાય. એ જો બરાબર સમજાય તો ભગવાનનું ભયંકર સ્વરૂપ જો ભગવાન દેખાડે તો ધમાલ કરી મૂકે. ને કૃપા કરીને બીજી બાજુ દિવ્ય મનોહર સ્વરૂપ પણ દેખાડી દે. પરંતુ એ બંને સરખું છે. એ તો કેવળ જીવોના કલ્યાણ પૂરતું દ્રશ્ય હોય છે. આ બધી વાત જો બરોબર ધ્યાનમાં હોય તો આપણને આપણું કર્તવ્ય શું છે એનો ખ્યાલ આવે. આ બધી વાતો વાંચીને વિચારેલી હોય તો યોગ્ય સમયે નિર્ણય લેવાની ખબર પડે. નહીતર આટલા બધા વર્ષો વીતી ગયા પણ એમ જવામાં શું વાંધો? તો એમાં ચાલતું રહ્યું. ત્યારે હવે બીજી વાર બીજી 5-25 ની આંખો ખોલે. એમાં આ બધા આવા સંજોગો ઉભા થતા રહે. તો એમ કરતા કરતા જેનું થોડું ઘણું પુણ્ય તપ્યું હોય એમને એમાંથી નીકળવાનો માર્ગ મળે. એમ કહેવાય છે કે ડ્યુટી ઇઝ ગોડ, અંગ્રેજીમાં કહ્યું છે. ડ્યુટી એટલે ફરજ, કર્તવ્ય એ પરમાત્મા છે એમ કહ્યું. એટલે કર્તવ્ય એ પરમાત્માનું સ્વરૂપ છે. એ કર્તવ્ય શું? તો આજ્ઞાનું પાલન. આપણને કઈ આજ્ઞા કરી? પંચવર્તમાનની તો છે જ, પણ આજ્ઞા અહીં શું કરી? અસત્ય સામે સત્ય શુદ્ધ બુદ્ધિથી પ્રતિકાર કરવો, એ આજ્ઞા કરી. અને એમ કીધું કે ડ્યુટી ઇઝ ગોડ, તો કે આ કર્તવ્ય કરવું એ તમારી ફરજ બને છે. મહારાજે સોંપેલું કર્તવ્ય છે. બાકી બધાને આવી વાત તો વાંચીને પાના ફરી જતા હશે. તો કર્તવ્ય એ ભગવાનનું સ્વરૂપ થયું કે નહીં? કર્તવ્ય એટલે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર કરેલું કાર્ય, અર્થાત ભગવાનની આજ્ઞાનું પાલન. એ પાલન ઠાવકા રહીને એટલે સાવધાન રહીને કરવું જોઈએ. હામી બાખડીને કરાય નહીં. જય સ્વામિનારાયણ. વાર્તા નંબર 24. જય સ્વામિનારાયણ. આપણે એના આગળનો એક પેરેગ્રાફ જો ઉપર 23 છે ને, અવિદ્યાવાળા બીજા જે સામા પક્ષના હતા એ બોલવા લાગ્યા કે અવિદ્યાવાળા બીજા જે સામા પક્ષના હતા તે બોલવા લાગ્યા છે. સ્વામિનારાયણ શું મોટા મોટા યજ્ઞ કરે છે? એ તો એમને ખબર નહોતી એટલે તે યજ્ઞ કરી ગયા. હવે એમને ખબર પડી. હવે સ્વામિનારાયણ યજ્ઞ કરે તે જોજો. લાખો રૂપિયા ખર્ચ કરીએ પણ સ્વામિનારાયણને યજ્ઞ ન કરવા દઈએ. ગમે તેમ કરી તોડી પાડીએ. ત્યારે મહારાજે સંતોને કહ્યું કે આપણે ફેર યજ્ઞ કરીએ. પછી સંતો પણ બહુ જ રાજી થયા અને એમ વિચાર્યું કે આપણે ફેર યજ્ઞ કરીએ તેમાં ઘણા જીવોનો મોક્ષ થશે, માટે યજ્ઞ આરંભ્યો. પછી યજ્ઞ કરવા સારું મહારાજ સંતો તથા કાઠીના હરિભક્તોને સાથે લઈ ખોખરા અમદાવાદ આવ્યા. ખોખરા અમદાવાદનું એક શાખાનગર કહેવાય છે. ત્યાં મહારાજના એક ભક્ત હતા.
નારદીપુરના નાના ભાઈ વિપ્રના ભાણેજે નથુભાઈ હતા. એમના ઘરનાનું નામ નાથીબાઈ હતું. એમના ઘરે આવીને મહારાજ રહ્યા. પછી ગામોગામ બધી વાતો ચાલી કે મહારાજ પોતે સ્વામિનારાયણ ભગવાન ખોખરા અમદાવાદ પધાર્યા છે અને ત્યાં યજ્ઞ પણ કરવાના છે એમ સાંભળ્યું. એટલે કેટલાક હરિભક્તે દર્શને આવવા લાગ્યા. પછી મહારાજ ભવિષ્યની વાત કરવા લાગ્યા. આગળ શું થવાનું છે? આગળથી મહારાજ બધી વાત કરી દેવા લાગ્યા. આ ગામમાં યજ્ઞ નહીં થાય, કારણ કે સંકળાશ બહુ છે. પણ ગામને પાદરે ગામ બહાર હોમકુંડ થશે, એટલે બધા ખાખી હોમાઈ જશે એમ મહારાજે આગળથી કહ્યું. ઇતિ જય વાર્તા સ્વામિનારાયણ. જો આટલા પેરેગ્રાફમાંથી પહેલા યજ્ઞ થવાનો છે અને યજ્ઞાનીઓ એ બધા એમ કે શું સ્વામિનારાયણ તો યજ્ઞ કરશે, કરી તો જોવે, એમનો મતલબ કે યજ્ઞમાં ભંગાણ પાડવાનો વિચાર હતો. તો મહારાજે જો યજ્ઞની તૈયારી કરવાઈ દીધી. મહારાજ કઈ નથી બોલ્યા, પણ અહીંયા અડકતરું કહી દીધું ને કે અહીંયા યજ્ઞ નહીં થાય, ગામમાં સંકળાશ બહુ છે, પણ ગામની ગોંદરે હોમકુંડ થશે અને બધા ખાખી હોમાઈ જશે. એટલે આ યજ્ઞ થશે, પણ કેવો થશે? તો કે અસુરો હોમાય એવો થશે, એવું મહારાજે. તો જો મહારાજ હતા તો પણ આવી તડાફડી થઈ કે ને, કે મહારાજે આમ કરીને આમ રોકી નથી દીધી, પણ એટલે જ કરે કે એ બધાને અહીંથી કાઢવા હોય, એમના પાપના ઘડા ભરવા હોય. એટલે મહારાજ તો આ બધી લીલા જ છે, ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય ચાલ્યા જ કરે અને મહારાજ ચલાવ્યા જ કરે. પણ એમાં જે પાંડવોના પક્ષે રહી ગયા એ બચી ગયા, અને કૌરવના પક્ષે ગયા તો બધાય ગયા, વગર વાંકે બીજા ધોયેલા મૂળા જેવા ગયા. એમ સારસાનો વિવેક, સત્ય સત્યનો વિવેક એ અહીંથી ખબર પડે. અને આવું ન થાય તો પછી આ હમણાં કીધું ને એમ કે સત્યની ઓળખાણ ત્યાં સુધી થાય જ નહીં. એટલે આ તો મહારાજની લીલા જ છે. હવે આગળ આપણે જોઈએ વાર્તા 24. મુનિ સ્વામીની વાતો. વાર્તા 24. એવામાં અમદાવાદમાં ગોમતીપુર બીજું શાખાનગર કહેવાય છે. ત્યાં લોંગેંગર મોટામાં મોટો ખાખી રહેતો. તેને 500 વૈરાગ્યની જમાત મોટી હતી. તે ગામડામાં ફરવા ગયા હતા. તેણે સાંભળ્યું કે સ્વામિનારાયણ ભગવાન ખોખરામાં યજ્ઞ કરવા સારું આવ્યા છે. ત્યાં એ વૈરાગી ગોમતીપુર આવ્યા. ત્યારે મહારાજ પણ જાણી ગયા કે વૈરાગી તોફાન કરશે ખરા. પછી મહારાજની હજુરમાં જે શૂરવીરો પાર્ષદો હતા, ડાંગરવાના, અગ્રરોજી, અમરોજી શૂરવીર ગરાસિયા હતા, અને ધમકડાના રાધણજી, અદોજી, ગેમલજી એ બધા શૂરવીર હતા. વળી સલકીના દયાળજી પગી બહુ શૂરવીર હતા. વળી જેલજી આદિ પણ ગરાસિયા આવ્યા હતા. વળી 1-2 કણબી પણ શૂરવીર હતા. બ્રાહ્મણ 1-2 હતા. તે વખતે કાઠિયાવાડના કાઠી કોઈ નહોતા. કોઈનું નામ નથી આવ્યું, સુરાખાચર કે કોઈનું. તે વખતે કાઠિયાવાડમાં સત્સંગી ઓછા. તે વખતે ગુજરાતમાં અને કચ્છમાં વધારે સત્સંગ હતો, એટલે ત્યાંના શૂરવીર લોકો પણ મહારાજની સાથે હતા. એ બધાયને એ વાત કરી. મહારાજ કહે, આપણે આજ કાંકરીએ નાહવા જઈએ. ત્યારે બાઈ માણસ હોય તે કોઈ સાથે ન આવે ને બાળક ભેગા ન આવે. આપણે બધા શૂરવીર ચાલો, હથિયાર સાથે લઈ લેશો. મહારાજ ઘોડા ઉપર સવાર થયા અને બીજા પણ સવાર થયા. ઘોડાને પણ જણાઈ ગયું કે આજે યુદ્ધ થવાનું છે. ઘોડો પણ આકાશમાં ઉડતો જાય અને ઘૂમરી ખાતો જાય, એવી રમત કરતો જાય. તેથી બધાયને એમ થયું કે આજે નક્કી યુદ્ધ થશે. મહારાજના પાર્ષદને મારવા માંડ્યા. ત્યારે મહારાજ કહે, હથિયાર પાસે રાખશો. પછી નાહીને મહારાજ પાછા ખોખરા અમદાવાદ નથુભાઈના ઘરે જમવા બેઠા. અને બીજા શૂરવીર ભક્તો હતા તે ઘર આગળ બહાર મહારાજની રક્ષા કરવા બેઠા. એ જ સમયમાં ગોમતીપુરથી વૈરાગીની 3000 જમાત હથિયાર લઈ, બંદૂકો અને જંજાળો લઈને મહારાજને મારવા આવ્યા. ગામમાં આવી સ્વામિનારાયણ ક્યાં છે, સ્વામિનારાયણ ક્યાં છે એમ ધમાલ કરવા માંડ્યા. ત્યાં મહારાજને પગી દયાળજી, અમરોજી, અગ્રોજી વગેરે ઊભા હતા. તે કહેવા માંડ્યા કે અહીં આવશો નહીં, નહીતર તમને મારશું. વૈરાગી પાર્ષદને મારવા માંડ્યા. પણ મહારાજે આજ્ઞા કરી હતી કે તમારે કોઈને પહેલા મારવા નહીં. જ્યારે એ તમને મારે
પછી તમારે મારવા તે કહ્યું છે. હથિયાર લઈને મારવા આવ્યા હોય તે ગુરુ હોય, બ્રાહ્મણ હોય કે ગમે તે હોય, તેને મારી નાખો, તેમાં પાપ નહીં. અમથો ન મારો. મારવા આવ્યો હોય તેને મારવામાં પાપ નહીં. મહારાજ કહે તમને મારે પછી તમારે મારવા. પછી તે લોકો તોફાન બહુ કરવા માંડ્યા. ત્યારે બધા પાર્ષદો કહે, મહારાજ, હવે અમારાથી ખમાતું નથી. ત્યારે મહારાજ કહે, તમારો જે ક્ષત્રિયનો ધર્મ છે તે પ્રમાણે કરો. પછી એકદમ મારામારીથી પાર્ષદે કેટલાય વૈરાગીને કાપી નાખ્યા. ત્યારે લોંગરગર બધાએ બાવાને સેનાધિપતિ હતો. 18 મણ તેનું વજન હતું. તેણે જોયું કે ઓહો, આટલા બધા આપણા મરી ગયા. તે દોડતો આવ્યો ને સામો થઈ પાર્ષદને કહે, તમે ક્ષત્રિય થઈ અમારા સાધુઓને મારો છો? પાર્ષદોએ કહ્યું કે તું ક્યાં સાધુ છે? એમ કહીને પાર્ષદોએ તેને પણ માર્યા. તેને પાડીને તેને પણ મારી નાખ્યો. પછી બધા નાઠા અને ત્યાંથી ભાગી ગયા અને વહેલાડ આવ્યા. વહેલાડથી સળકી આવ્યા. સળકીથી મહારાજના પગી દયાળજી આશ્રિત હતા ત્યાં આવ્યા. ત્યાંથી શારદા, સાબરમતી, આદ્રોડ, કણજીસર ને પાટણ થઈ મહારાજ કચ્છમાં પધાર્યા. કચ્છમાં શ્રીહરિ સુંદરજીભાઈના ઘરે ભુજમાં રહ્યા. અમદાવાદના તોફાનમાં ઘણા ખરા તો મરી ગયા હતા, પણ જે બાકી રહ્યા હતા તેને મરવામાં એવો હેતુથી મહારાજે પાછા વૈરાગી ઉપર કાગળ લખ્યો. મહારાજ કહે, અમે ખોખરા અમદાવાદ હતા ને તમે આવ્યા, પણ તમારી પૂજા બરાબર થઈ શકી નથી. તમારું સન્માન તો વધારે કરવું જોઈએ, પૂરું થયું નથી. હવે અમે ડભાણમાં યજ્ઞ કરવાના છીએ. ત્યાં અમારા ઘણા સેવકો આવશે. અહીં તો થોડા હતા અને ત્યાં તમે આવજો, તમારું સારી રીતે સન્માન કરશું. એવો કાગળ લખી મોકલ્યો. જેણે જેણે સાંભળ્યું તે બધા ખાખી બળી મુવા કે આ સ્વામિનારાયણ તો જુઓ કેવા છે, એ તો નુગરા છે, તેમના માથે કોઈ ધણી નથી, એનો વિશ્વાસ ન કરો, એની પાસે આપણે હવે કોઈએ જવું નહીં, એ તો આપણને મારે એવા છે. આથી સર્વે વિમાસણમાં પડ્યા અને હતાશ થઈને સૂર્યના અજવાળામાં ભુવડની જેમ નિસ્તેજ થઈ ગયા. પછી મહારાજ પોતે કચ્છમાં માનકુવા, માંડવી બધાય ગામમાં હરિભક્તોને દર્શન સમાગમનું સુખ આપીને પાછા આ કચ્છ દેશમાંથી આ દેશમાં આવ્યા. ત્યારે કચ્છમાં સામે કાંઠે સરકારપુર ગામ છે. ત્યાંથી આ કાંઠે માળિયા મોળજી દરબારનું ગામ છે, ત્યાં આવ્યા. તે મોળજી દરબારના બાપની માં સત્સંગી હતા. તેને મહારાજનો નિશ્ચય હતો. તેણે મહારાજની સામે ગોળી મોકલી અને ઘેર બોલાવીને સન્માન કરીને પધરાવ્યા અને મહારાજની સેવા કરી. તેમના દીકરા સતાજી હતા. તે નાના હતા. તેને સત્સંગ હતો. તે સતાજી સત્સંગી હતા અને મોડાજી દરબાર પણ સત્સંગી થયા. તે દરબાર હમણાં સુધી હતા. માળિયાના ઠાકોર બધા સત્સંગી હતા. ત્યાં 2 દિવસ રહી તે માળિયાથી ખાખરેચી થઈ, વાટાવદળ થઈ મહારાજ હળવદ પધાર્યા. હળવદમાં તે દિવસ બ્રાહ્મણોને સત્સંગ હતો. ત્યાં બધા બ્રાહ્મણોને સુખ આપી રાજી કરી ત્યાંથી ધાંગધ્રા પધાર્યા. ધાંગધ્રેથી ફરતા ફરતા મખિયાવ પધાર્યા. મખિયાવથી પાછા દર્ભાવતી જે ડભાણ ગામ ત્યાં પધાર્યા. ત્યાં યજ્ઞ કરવાનું કર્યું. ઇતિ વાર્તા 24. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પરસ્પર વાતો કીધું ને આપણને વચનામૃતમાં કે એકબીજાને જોઈ વિચારી એના સંદર્ભ પ્રમાણે આગળ અહિંસા ધર્મ કીધો, પછી એના વિશે સારું ઈચ્છવાની એવી વાત કરી. વળી એ જ આપણા ગુરુઓ આપણને શું શીખવાડે? જો અહીંયા આપણે શું કીધું, હથિયાર લઈને મારવા આવ્યો હોય તે ગુરુ હોય, બ્રાહ્મણ હોય કે ગમે તે હોય, તેને મારી નાખવો તેમાં પાપ નહીં. જો એ પેલો ઘા કરવા આવે તો પછી એને મારી એમાં આપણને દોષ નથી. પછી આપણે કઈક મહારાજે અહિંસા ધર્મ કીધો છે, ત્યાં અહિંસા ધર્મ નથી કીધો. જો આગળ આપણને છે ને પહેલા વચનામૃતમાં અહિંસા ધર્મ કીધો, પછી પહેલી 1-2 મુનિ સ્વામીની વાતમાં આપણને અહિંસા ધર્મ કીધો. એટલે અહિંસા ધર્મ આવો શીખવાડી દે આપણને. તો ગોપાળાનંદ સ્વામી એક વખત એક ગામમાં પધારેલા,
તો બધાએ ફરિયાદ કરી કે અહીં એક સાપ રહેશે ને બધાને બહુ ડંસ દેશ. એટલે સ્વામી ત્યાં જાય છે, સાપ એનું ઓરિજિનલ સ્વભાવ મોટા મુક્ત આવે ત્યારે એના પ્રભાવથી જો એવા સાપ નો ઉતરી જાય, પણ સાપ જેવા મનુષ્યનો નો ઉતર્યો પાછા. એટલે એવું નહીં માનવાનું સાપ નો ઉતરી જાય તો આમનો ઉતરી જ ગયો હોય, એને બમણો ચડે ખરો. તો એ પછી એને સ્વામી કહેશે કે આવા કામ શું કામ કરશે, એટલે એ સુધરી જાય. પછી બીજી વાર જયારે સ્વામી પધારે ને ત્યારે એની હાલત બહુ ખરાબ હોય. જયારે પહેલી વાર એને એવું થયું ને ત્યારે એને કીધું તો હું જમીશ શું, તો કે તને એ લોકો રોજ આપી જશે, તું ખાઈને પડ્યો રહેજે. બીજી વાર આવે ને ત્યારે એની હાલત બહુ ખરાબ હોય. પૂછે છે કે કેમ આવી હાલત છે, તો કે હું એને કંઈ નથી કરતો ને એટલે આખા ગામના લોકો મને બહુ પરેશાન કરે છે, મારે છે ને હેરાન કરે છે. સ્વામી કે પણ ફૂફાડો તો રાખવો પડે. એમ આપણે આ બધા દ્રષ્ટાંતને જીવનમાં રાખવા પડે. અને મોક્ષ કરવો હોય ને એમ કે આપણે એક બાજુ બેસવું, સામનાન કરવું, એનું કાંઈ ન વળે. એ તો એને આ કીધું ને કે અસત્ય સામે સત્ય પ્રતિકાર કરવો પડે. એમાં મોરચો ન માંડી અખેત કઈ નહીં, પણ હારે તો ભરવું જ પડે કે આ સત્યના પક્ષમાં જાઓ ને કે અસત્યના પક્ષમાં જાઓ. એ તો જવું તો પડે. દહીં દૂધમાં તો મેળ જ ન પડે. તો આખી વાતમાં પછી ખોખરાના જે આ તોફાન થયું એની વાત આવી. પછી એમાં આપણા એક સંત હતા, એનું નામ પરમાનંદ સ્વામી. તો એમણે જોયું ને કે આ બહુ બાવાઓ બધા મારામારી ચાલતી હોય છે, હરિભક્તો આપણા સામે ઓલા બધા ખોખરાના બધા બાવાઓ. તો એમનાથી રહેવાતું નથી. એક જણનું પડી ગયું હોય ને હથિયારી એ લઈને પોતે ઊભા થઈને લડવા માંડે. એ લડતા લડતા એમનો કાન કપાઈ ગયો તો એમને ખબર નથી, એવું એમને તાન હતું. હાથનું કાંડું કદાચ કપાઈ ગયું કે કાન કપાઈ ગયું. પછી બધું યુદ્ધ પૂરું થઈ જાય પછી બધા મહારાજ પાસે આવે ત્યારે કોઈને કહેવામાં આવે કે હાથનું કાંડું જતું, કદાચ કે અહીં કોકનું કાંડું પડ્યું. પછી બધા ચેક કરે ત્યારે સ્વામીને ખબર પડે એટલે મારું જ કપાઈ ગયું છે એમ. પણ એટલે કેટલું એમણે કર્યું એમ કે તોય લડ્યા, કાંડું કપાઈ જાય તોય. અને તોય મહારાજે પછી એમને સજા કરી કે તમે તો સંત હતા ને, તમને સંતને હથિયાર ઉપાડવાની ના જ છે, ગૃહસ્થને આ છે. અને પછી એમના ભગવા કપડા ઉતારવામાં આવે અને એ જ આપણા વેરાભાઈ. પછી આખી જિંદગી વેરાભાઈ પાછી સફેદ વસ્ત્રમાં કાઢી. પણ એટલું બધું સરસ ધ્યાન એવું કરતા, એટલે બાપાની વાતમાં આવે ને એ ધ્યાન કરતા ત્યારે રીતસર કામ ક્રોધ લોભ બધા સાકાર સ્વરૂપે એમનામાંથી બહાર આવતા. એમનો સેવક જોવે ત્યારે એમની અંદરથી તેજ નીકળતું હોય એવા થઈ ગયા. પણ આપણને આમાંથી શું પાઠ મળ્યો? આપણે જે કંઈ વાંચીએ છીએ તો એનો સાર હોય. જેમ કંઈ પણ ખાઈએ છીએ તેમ કહીને આમાંથી આટલા વિટામિન મળે ને આટલા મિનરલ મળે ને આમ મળે. એમાં આમાંથી શું થયું? પહેલા અહિંસા ધર્મ કીધું. તો કઈ વાતમાં? તો કે બને ત્યાં સુધી નાની નાની વાતમાં થતું હોય ત્યાં લેટ ગો કરવું. પણ જ્યાં કોઈ મુક્તનું અપમાન કે સિદ્ધાંત તૂટતો હોય ત્યારે સિદ્ધાંત તૂટતા હોય કે દેવદ્રવ્ય કોઈ પચાવવા કરતું હોય, ધર્માદો ચવાઈ જતો હોય, એવા બધા કામ થતા હોય ત્યાં આપણે શું કરવાનું? તો કે ત્યાં આપણે લડત આપવાની, શુદ્ધ બુદ્ધિથી પ્રતિકાર કરવાનો. અંદરથી એમના માટે કોઈ સંકલ્પ નહીં કરવાનો. આપણે શું કરીએ? કરવા કંઈ ન જઈએ. આગળ તો બધા સમાજમાં બદનામ થવાના ડરે બોલીએ નહીં જાહેરમાં, ધીમા બોલીએ, અહીંયા હાજરી આપી આવીને અહીંયા આપી આવીએ, અને પાછા લડવું હોય તો એમ નહીં, શુદ્ધ બુદ્ધિથી પ્રતિકાર. અંદર એમના વિરોધ એકે સંકલ્પ નહીં કરવાનો કે એમનું ભૂંડું થાય. અને એવું કરીને પાછો પ્રતિકાર તો શુદ્ધ બુદ્ધિથી કરવાનો જ. આપણને આખી વાતમાં એ શીખવાડ્યું. તો મહારાજ હાજર હતા અને પોતે પોતાની શક્તિથી આ યુદ્ધ ન રોકાવી દે અને આટલા બધાને મારવા દેવાય, તો એ મહારાજે મારવા દીધા ને. એટલા માટે મારવા દીધા કે આપણને ભવિષ્યમાં પાઠ મળે કે જ્યારે જે સમય જે કરવું ઘટે તે કરવું જ પડે. પછી આપણે ચૂપ બેસી રહીએ તો એ વાત ખોટી છે. જેમ મામાએ આપણને કીધું કે વચનામૃત ઉપર પ્રતિબંધ મૂકનાર શું આજ્ઞાનું પાલન કરતા હશે, તો એમ સાગર ઉપર પ્રતિબંધ મૂકનાર શું આજ્ઞાનું પાલન કરે છે? મામાએ કીધું વહીવટાચાર્ય અને ધર્માચાર્ય અલગ હોય. એમ વહીવટવાળા છે એ ધર્માચાર્ય નથી. એને ધર્મની બાબતમાં ખબર ન પડે, એને પૈસાના કાળા ધોળામાં જ ખબર પડે, એટલે એની વાત ન મનાય. એ બધી બુદ્ધિ આપણે ચલાવવાની હોય. અને એટલે આ બધી વાત શાસ્ત્રમાં લખીને ગયા કે સમય આવે ત્યારે તમે વિવેક જાળવજો. પછી આંધળી પટ્ટી કે અહિંસા એમ ન ચાલે. જ્યાં જે કરવું ઘટે ત્યાં કરવું જ પડે. બાપાશ્રીએ પોતે દેવની મિલકતને બચાવવા માટે કાળુપુરમાં જ રહેતા ઈશ્વર સ્વામી વૃંદાવન સ્વામીને મહાસભાની રચના કરાવી. એમાં રહીને આચાર્ય સામે લડાવ્યા. સાધુ હતા તો લડાવ્યા. ઉપરથી બાપાએ એમ કીધું આપણને આપણું ધર્માદાનું દ્રવ્ય દેવની મિલકત બચાવવા માટે કોર્ટમાં, એટલે એમની સરકારમાં શબ્દ વાપર્યો, સરકારમાં વપરાતું હોય તો પણ વાપરવું, પણ આપણે મિલકતની રક્ષા કરવી.
એમ આપણો ધર્માદો, આપણી દેવની મિલકત, આપણી સંસ્થાની મિલકત, એનો દુરુપયોગ થતો હોય ત્યારે આપણે એનો શુદ્ધ બુદ્ધિથી પ્રતિકાર કરવો એ આપણી ફરજ છે. આપણે ખાલી માધ્યમ છીએ, કરતા મહારાજ છે, મુક્તો છે, પણ કોઈ એવું પ્રબળ માધ્યમ જોઈ જેના થકી આ કાર્ય થાય. જ્યારે કોઈનો બહુ કડો ભરાય ત્યારે એમની બુદ્ધિ આસુરી થાય, એમનાથી અવિવેકી કામ થાય અને પછી આવું નામ થાય. એટલે આ કરવું એ બધું બેલેન્સ જાળવવું. પહેલું આપણે સાંભળી લીધું એટલે મૂડ પણ ના ના આપણે એમાં પડવું જ નહીં, આપણે કોણ એમાં પડે, આપણે આપણું કરો. પણ એમાંથી પસાર કીધું જ ને કે દરેક યુગ વખતે આ લડત ચાલુ જ રહેવાની, ક્યારેય બંધ નહીં થાય. જ્યારે આપણે છેલ્લો જન્મ કરવો હશે ત્યારે આ બધામાંથી પસાર થવું જ પડે. જીવનમાં સારા સારની ખબર પડે જ છે ને આપણને. કુટુંબમાં આ હાચા આનો પક્ષ લેવાય ને આનો ન લેવાય તો અહીં ન ખબર પડે. અહીંયા આપણે વિવેક બુદ્ધિ હોય અને આપણે જો કરવાય છીએ તો ખબર પડતી હોય. પણ હા, મારા આખા ડાકાન કરવા હોય, બધા જોડે સારું રહેવું હોય તો આ કાર્ય તો થાય નહીં. આ તો નહીં કાયરનું કામ જો નહીં. એટલે આ વાતમાંથી આપણે એ શીખવાનું છે કે જરૂર હોય ત્યાં હથિયાર પણ ઉગામવા પડે. જય સ્વામિનારાયણ. વાર્તા 25. જય સ્વામિનારાયણ. મુનિ સ્વામીની વાર્તા, વાર્તા નંબર 25. ડભાણમાં મહારાજે યજ્ઞ કરવા માંડ્યો ત્યારે યજ્ઞની સામગ્રી બધી ભેળી કરવી પડે એટલે ઘણા મનુષ્ય કામ કરવામાં જોઈએ. પણ મહારાજ ત્યાં રહ્યા એટલે બધા મહારાજ પાસે બેસી રહે, વાતો સાંભળવા અને દર્શન કરવા, કોઈ કામ કરે નહીં. પછી રામદાસભાઈ મોટા સંત હતા, તે યજ્ઞમાં કામ કરાવવામાં આગેવાન હતા. તેમણે મહારાજને કહ્યું કે તમે અહીંથી બીજે ગામ જતા રહો, કારણ કે તમે અહીં રહો તો બધાય તમારી પાસે બેસી રહે છે, તેથી કોઈ કામ કરતું નથી. તમે બીજે જાઓ તો સહુ કામમાં જોડાય. પછી મહારાજ ત્યાંથી ઘોડાસર હાથરોડી નદી કાંઠે ગામ છે, ત્યાં વાત્રંગ નદીના મોટા મોટા કોતર છે. તે ગામ ઠાકોરના છે. તે ઠાકોર 5-5, 10-10 ગામના ધણી છે. તે ઠાકોર મોટા મોટા હતા. તે ઘોડાસરના ઠાકોરના માં હતા. તે અમદાવાદ આવતા અને ગંગામાનો સમાગમ કરતા અને સત્સંગી પૂરા હતા. એમના માને લઈને આ ઘોડાસરના ઠાકોર ઝાલમસિંહજીને પણ મહારાજને વિશે ગુણ હતો. મહારાજ ઘોડાસર પધાર્યા અને ઝાલમસિંહને ખબર પડી, પણ તે મહારાજને ઓળખતા નહોતા. પછી મહારાજે મૂળજી બ્રહ્મચારીને પ્રસાદી લઈને ઝાલમસિંહ દરબારને આપવા સારું મોકલ્યા. ત્યારે ઝાલમસિંહ દરબારે જાણ્યું કે આ તો મહારાજ આવ્યા, મહારાજને ઓળખે નહીં. પછી ઝાલમસિંહે દરબારે બ્રહ્મચારીનું સન્માન કર્યું. પછી વરણીએ કહ્યું, હું મહારાજ નથી, મહારાજ તો પાછળ આવે છે. પછી મહારાજ પોતે આવ્યા. મહારાજ આવીને બેઠા ત્યારે તેમને એમ થયું કે આ તો બ્રહ્મચારી આવ્યા. પછી મહારાજને પૂછવા લાગ્યા કે મહારાજ હવે ક્યારે આવશે? ત્યારે શ્રીજી મહારાજ કહે, મહારાજ તો આવ્યા છે. ત્યારે બીજા હરિભક્તે કહ્યું કે આજ પોતે મહારાજ છે, આજ સ્વામિનારાયણ ભગવાન છે. પછી ઝાલમસિંહજીએ ઓળખ્યા ને સેવા સારી કરી. મહારાજ સારું પાલખી શણગારી અને મહારાજને પાલખીમાં બેસાડ્યા ને પાલખી દરબારે પોતે ઉપાડી ગામમાં બધે પધરામણી કરાવી અને સેવા કરી. ઠાકરડા બધા હતા એટલે માંસ દારૂ બધું ચાલે એવા હતા, પણ મહારાજની સેવા સારી કરી. મહારાજ રાજી થયા. પછી તો બધા સારા થઈ જાય ને. ત્યાં મહારાજ રહ્યા. તે વખતે સુરતથી હરિભક્તોનો મોટો સંઘ આવ્યો અને મહારાજના દર્શન કર્યા. ત્યાંથી મહારાજ હાથરોળી પધાર્યા. ત્યાં પણ ઠાકરડા સત્સંગી હતા. ત્યાં મહારાજ થોડા દિવસ રહ્યા. પછી મહારાજ ઝાલમસિંહ દરબારને કહે, અમારે ડભાણમાં યજ્ઞ કરવાનો છે, પણ આ વૈરાગી બધાય અમદાવાદમાં રહે છે, તેને ને અમારે વેર થયેલું છે. પ્રથમ યુદ્ધ થયું હતું, તેથી યજ્ઞમાં આવીને વિઘ્ન કરે એવું લાગે છે, માટે તમે અમારી કંઈક સહાય કરો તો સારું. ત્યારે ઝાલમસિંહ તાલુકાદાર હતા અને પોતે ઠાકોર હતા. રાજ્યમાં બધા ઠકરાડા કોળી રહે. તે ઝાલમસિંહને કહે, મહારાજ એનો શો ભાર છે? મોટા પૃથ્વીનો રાજા આવે તોય એમને ન પહોંચે. આપ કહો તેટલા ભીલ લાવું. પછી 10,000 ભીલ ભેગા કર્યા. મહારાજ કહે, આટલા બધા નહીં, થોડા લો. પછી ડભાણમાં આવ્યા. હવે અહીં શું થયું? ડભાણના બધા હરિભક્તોને ભય લાગ્યો કે આટલા બધા લૂંટારા ઠકરાડા કોળી લાવ્યા છે, તે આપણા ઘર ખેતર લૂંટી લેશે તો શું કરશું? પણ તે તો રક્ષા કરવા આવ્યા હતા. પછી મહારાજે પોતે ઝાલમસિંહને કહ્યું કે આ તમારા ઠાકોર છે,
તેમને પાછા મોકલી દો. આપણે અહીં કોઈનું કામ નથી. પછી બધાયને પાછા મોકલી દીધા. હવે અહીં કોઈ વૈરાગી સામા નહીં આવે. પછી મહારાજે બધાયને સાથે ઊભા રાખી દરેકને 2 લાડુ આપ્યા અને પછી બધાયને પાછા મોકલી દીધા અને એ દબાણનો મોટો જબરજસ્ત યજ્ઞ કર્યો. તે દબાણમાં યજ્ઞમાં મહારાજે જેવા આભૂષણ પહેરેલા, જેવા ભારે ભારે વસ્ત્ર પહેરેલા, એવા મહારાજે ક્યાંય જગનમાં નહીં પહેરેલા. અંગો અંગમાં સોનાના ભારે ભારે દાગીના અને મહારાજના માથે દશાવતાર છત્ર ધરાતું. મહારાજ મોટા પલંગ ઉપર બિરાજમાન થતા અને પડખે 2 પાર્ષદો સોનાના દાઢાવાળા એવા 2 ચંબર ઢોળતા. ઉપર છત્ર ધાર્યું હોય અને બીજા બધા હથિયારબંધ પાર્ષદો પડખામાં ઊભા હોય. આવી રીતે મોટી સભા થાય, એક બાજુ સંતની અને બીજી બાજુ હરિભક્તની. એ બધું વર્ણન સત્સંગી ભૂષણમાં આબેહૂબ લખ્યું છે. એ દભાણમાં હોમ હવન કરી બધા જ બ્રાહ્મણોને જમાડ્યા અને ધામધૂમ થયું. યજ્ઞ પૂરો થવા આવ્યો. એ યજ્ઞમાં ત્યાં પાછા જે શક્તિપંથી બ્રાહ્મણો હતા તેણે વિચાર કર્યો કે આ સ્વામિનારાયણનો યજ્ઞ પૂરો થઈ ગયો, વિઘ્ન કાંઈ ન થયું. આપણે કંઈક વિઘ્ન કરીએ તો ખરું કહેવાય, પણ શું વિઘ્ન કરીએ? ઘી, ખાંડ અને ગોળ કોઈ વાતનો તોટો આવતો નથી. હવે આપણે એમ કરો, કાલે જ્યારે પંક્તિ બેસે ત્યારે સ્વામિનારાયણ પક્ષના વિપ્ર હોય તેને પીરસવું નહીં ને આપના પક્ષના હોય તેને જમાડવા. તેમને પહેલા જમાડી દેવા. પછી તેમના પક્ષના પોતાના હાથે લાડુ લેવા આવશે ત્યારે આપણે ન લેવા દેવા. ત્યારે તે આપણી સામે કાંઈક બોલશે ત્યારે આપણે એના સામે બોલશું. એમાંથી મારામારી કજ્યો થશે. પછી આપણે આ ગોળ, ખાંડ, ઘી વગેરે યજ્ઞની સામગ્રી છે તે લૂંટી લેશું. એવો ઠરાવ કર્યો. મહારાજનું તો શું અજાણ્યું હોય, એના અંતરનું જાણી ગયા. એટલે મહારાજે બધાયને રસોડામાં લાવીને રસોઈ કરાવી. 22,000 બ્રાહ્મણ જમે એટલી રસોઈ, લાડુ, દાળ ભાત બધું જ એ બ્રાહ્મણ પાસે કરાવ્યું. રસોઈ પૂરી થઈ રહી ત્યારે મહારાજ પોતે શ્વેત વસ્ત્ર પહેરેલા, પીતાંબર પહેરેલું ને સોનાની કંઠી પહેરેલી એવા થકા પાકશાળામાં આવ્યા. આવીને પેલા રસોયા બ્રાહ્મણ હતા તેને મહારાજ કહે, તમે દાખલો બહુ કર્યો છે, તેની અમારે દક્ષિણા આપવી છે, તમે બધા આવો. એમ કહીને મહારાજે રૂપિયાના ટોપલા ભરીને એમને દેખાડ્યા. પછી પેલા લોકો રૂપિયાના લોભે કરીને આવ્યા. મહારાજે સત્સંગી બ્રાહ્મણ હતા તેટલાને આગળથી કહી રાખ્યું હતું કે પાકશાળામાંથી બ્રાહ્મણ બધા બહાર નીકળે ત્યારે તમારે પાકશાળામાં પેસી જવું. પેલા જે પાર્ષદો હતા તેમને કહ્યું, બ્રાહ્મણો બહાર નીકળે એટલે પાકશાળાની ચોકી રાખવી. પેલા બ્રાહ્મણને કોઈને પાકશાળામાં પેસવા દેવા નહીં, આવે તો મારવા. એમ કહીને મહારાજે પાકશાળા હાથ કરી લીધી. પેલાઓને છેટા રાખ્યા. પછી પેલા બ્રાહ્મણ બધા દક્ષિણા લેવા માટે મહારાજ પાસે ભેગા થયા. ત્યારે મહારાજ કહે, જુઓ, આ તમે બ્રાહ્મણો બધા બ્રહ્મ વેતા, તમને અમે સારી રીતે જમાડીએ છીએ, તે તમે સારી રીતે જમો. જો તોફાન કરશો તો આ બધાય કાઠી લોકો ને ગરાસિયા લોકો છે તે તમને મારશે. અમે તો ભગવાન છીએ, તે તમને જમાડીએ ને પુણ્ય લેવું નથી ને મારવાનું અમને પાપ લાગવાનું નથી. માટે તમે સારી રીતે સમજીને જમો. પછી મહારાજે કાઠીને પૂછ્યું કે આ બ્રાહ્મણને મારીએ તો એમાં પાપ લાગે? ત્યારે કાઠીએ કહ્યું, ના મહારાજ, પાપ શાનું લાગે? સામું પુણ્ય થાય. ત્યારે મહારાજ કહે, પુણ્ય શાનું? કાઠી કહે, એક વિપ્ર મરે તો 10 બ્રાહ્મણ જમે તે જમાડવાનું પુણ્ય તો અધિક થાય. ત્યારે મહારાજ કહે, આ કાઠી નક્કી તમને મારશે. એમ કહીને બધાય બ્રાહ્મણોને ભય દેખાડ્યો. પછી તેમને કહ્યું કે તમે હવે પાકશાળામાં જશો નહીં અને પીરસવા પણ જશો નહીં. અમારા સત્સંગી વિપ્રો પીરસશે, તમે બધા જમવા બેસી જાઓ. એમ કહીને બધાયને જમાડવા બેસાડી દીધા. પંક્તિ મોટી થઈ અને પંક્તિના ફરતા પ્રથમ સત્સંગીઓ એક એક લાકડી લઈને ઊભા રહ્યા. એના ફરતા બધાય સાધુને ધોકા લઈને ઊભા રાખ્યા. એના ફરતા મહારાજના પાર્ષદો હથિયારધારી બધા ઊભા રાખ્યા. એના ફરતા બધા ઘોડે સવાર, હાથમાં બંદૂકો એવા થકા ને કેટલાક તો હાથમાં મોટા ભાલા લઈને ફરે. એમ બીક લગાડીને બધાયને દબાવી દીધા. તોય કોઈક એવો સુરવીર બ્રાહ્મણ હતો, તે આપણા સત્સંગી બ્રાહ્મણ પીરસતા હતા તેને કંઈક વાર થઈ તેથી હાથે લાડુ લેવા ગયો. તેને સત્સંગી વિપ્રે ના પાડી, તેથી તેના કપાળમાં ચીપણિયું માર્યું.
તેથી તેના કપાળમાં લોહી નીકળ્યું. ત્યારે મહારાજે કાઠીને કહે, આમને કંઈક ડર બતાવો. પછી એક સામટો બંદૂકનો અવાજ કર્યો. તોપ જેવો અવાજ થયો. તે દાળની કોઠીઓ ભરેલી હતી તે તૂટી ગઈ ને બધી પંક્તિમાં દાળ દાળ થઈ રહી. પછી બ્રાહ્મણને એમ થયું કે આ સ્વામિનારાયણ નક્કી મારશે ને જે વિપ્ર ચમકી ગયા ને બધા થરથરી ગયા. એટલે બધા શાંતિ રાખીને જમ્યા. એક કોઠી દાળની રહી હતી તેમાંથી 1,00,000 માણસ જમ્યા એવો શ્રીજીએ પરચો પૂર્યો. એ યજ્ઞ મહારાજે ડભાણમાં નિર્વિઘ્ન કર્યો. જેતલપુરમાં પણ એવો જ યજ્ઞ કર્યો. ઇતિ વાર્તા 25. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આખી વાર્તામાં શું આવ્યું? તોફાન, એનો વિરોધ. તો જો વિરોધ કરવાનું, મહારાજ સામે જ બેઠા હતા તો એ કરવા દીધો ને વિરોધ. એટલે સાર અસારનો વિવેક. 13, 14, 15, 23, 24, 25 સળંગ મુનિસ્વામીની જ વાર્તા હતી. પહેલા મુનિસ્વામી આપણને સંતના લક્ષણ એટલે કે ક્ષમા, શાંતિ, ધીરજ, સહનશીલતા આ બધા ગુણ બતાવે છે. પણ પાછળ આવા ગુણ બતાવે છે, એનો પ્રતિકાર કરવાનું પણ શીખવાડે છે. તો મામાએ પણ આપણને જો આપણે વાંચ્યું ને કે અસત્યની સામે સત્ય એ પ્રતિકાર શુદ્ધ બુદ્ધિથી કરવો પડે. તો બે વાતોનો પરસ્પર આપણા જીવનમાં સમન્વય કરવો પડે. જેવો સમય હોય એવું આપણે થવું પડે. એક જે પકડ્યું એ પકડીને ન બેસી રહેવાય અને મૂર્ખામી વેળા ન કરાય. હવે આપણે જોઈએ બાપાશ્રીની વાત, ભાગ 2, વાર્તા 40. અમદાવાદમાં અમે 17ની સાલમાં ગયા હતા ત્યારે અયોધ્યા પ્રસાદી મહારાજ વગેરે હતા. તે કેવા, એમ કે ત્યારના આચાર્ય હતા એ તો કેવા હતા, અને આજ જુઓ આ બધો સંગદોષ છે. તે દિવસ કેવી સભા, જાણે અક્ષરધામની. આજ બધો સંગદોષ થઈ ગયો એટલે એવું ન રહ્યું. ત્યારની સભા તો જાણે અક્ષરધામની હતી. અક્ષરધામની સભા બેઠી હોય ને શું, હજી સભા ઠીક છે પણ જોઈને સમાસ થાય તેમ ન મળે. ક્યાં મતલબ કે જે પહેલા હતી એવી નથી પણ ઠીક છે, અને આગળ તો હજી આવીએ નહીં હોય એમ. પગથિયે ચડતા જઈએ તો સુખી રહેવાય, તે વિના સુખ્યા ક્યાંથી થવાય. કેટલાક અધિકાર સારું વલખા મારે છે, પણ અધિકાર તો કૂટણું છે, કૂટણું જ કરે છે ને. અધિકાર હાથમાં આવી જાય એ માલિક બની જાય, ભાન ભૂલી જાય, સારસાનો વિવેક ભૂલી જાય, કેમ વર્તવું, કોનો આદર સત્કાર કરવો, કોનો ન કરવો એ વિવેક ભૂલી જાય. અને જેના બહુ પાપ ભેગા થાય ને એને સજા કરવી હોય ને ત્યારે તેને આવા મંદિરોમાં અધિકાર દેવામાં આવે. મંદિરમાં મહંત કરવાની બાપાશ્રી આપણા સંતો ના પાડતા કે કોઠારું મહંતાઈ ન કરવી. ઈશ્વર સ્વામીની જેતલપુરની, ઘનશ્યામ સ્વામીની અમદાવાદની, વૃંદાવન સ્વામીની ધોળકાની, ત્રણેયને મહંતાઈ છોડાવી હતી. કેવા સમર્થ સંતો અને કેવી એમની મહંતાઈ કે એ મહંતાઈ કરે તો વહીવટ ચોખ્ખો રહે. પછી કોઈ પણ આવે ને મહંતને મળવા આવે તો એ બાને એટલા જીવનું રૂડું થાય. તેમ છતાં બાપા એ જમાનામાં મહંતાઈ કરવા ના પાડી હતી, તો અત્યારે મહંતાઈ કરે એની શું હાલત હોય. એમણે તો ના જ પાડેલી છે ને, તેમ છતાં વહીવટ તો કરવો જ પડે. પણ મહારાજ સુરીના હારે લાવે એટલે એવા કામે આપે. એટલે હમણાં આપણે જોશું અમૃત સરિતા એમાં મામા એટલે જ કીધું, વિવેકાનંદે આપણને કીધું છે કે વહીવટાચાર્ય અને ધર્માચાર્ય બે જુદા હોય. આ તો વહીવટાચાર્ય છે એને જ ધર્માચાર્ય થઈ જવું હોય. હવે એને તો વહીવટમાંથી નવરાશ હોય નહીં, ધર્મની આવી ઝીણી વાતો સમજવાનો, એટલે એને કઈ એવો વિવેક કે શાન ભાન રહે નહીં. જયારે મહારાજ અંતર ધ્યાન થયા ત્યારે પૂંજાજીની જે બે ભાઈઓ હતા ને એમાંથી એકને વહીવટ આપેલો આપણો ગઢડા. મારા જેવાના હાથમાં વહીવટ આવે એટલે એમ હોય બધું એટીકેટ સરસ જ ચલાવ. પણ એવું નહીં, ત્યાં વિવેક જાળવવો પડે. મોટા હોય તેની જોડે કેમ વર્તન કરવું પડે એ બધું વિચારીને વર્તન કરવું પડે. અને બધા માટે કઈ સ્કૂલની જેમ કડક નિયમ હોય એક સરખા, એવું ન હોય એમ. તો એક વખત એવું થાય છે કે મહારાજ અંતર ધ્યાન થઈ જાય પછી વહીવટની શુદ્ધિ માટેનું કામ ચાલતું હોય. પ્રેમાનંદ સ્વામી હોય ને એ પહેલેથી મુસ્લિમ ઘરમાં ઉછરેલા, એટલે ત્યાર તો શું હતું, જાતિનું બહુ હતું ને, એટલે બીજા બધા સંતો સાથે પંક્તિમાં સ્વામી જમવા આવે ને એટલે કેટલાય સંતો હતા એમને ન ગમતું, કોઈ એમને ટોણાય મારતા. એવા પ્રેમાનંદ સ્વામીને ટોણા મારનાર હતા તો આજ આપણને તો ટોણા મારનારા હોય જ ને. એટલે ત્યારે પછી મહારાજ જે છે ને, જો મહારાજ ત્યારે એ વાત નથી રોકે, કારણ કે બધા હારે જોઈ કેટલાને કાઢે, તો કાઢે તો એ બધાના જીવન સુધરે કે દી. એટલે એમને એમ ટોચા ખાતા પડ્યા રહે ને થોડા જન્મ લેતા રહે ને આવતા રહે. પછી એવું નક્કી કર્યું કે જીવબા દરરોજ થાળ બનાવીને પ્રેમાનંદ સ્વામીને આપવાનો. પ્રેમાનંદ સ્વામી પોતાની રૂમે જમી લે, સાધુના રસોડે જમવા નહીં જવાનું. પછી મહારાજ અંતર ધ્યાન થઈ ગયા. એ વહીવટ શુદ્ધિ વાળા તો આગેવાન હોય કે હું બહુ સરસ બધું વ્યવસ્થા ચલાવી દઉં. એમણે ના પાડી કે આજથી કોઈનો થાળ અલગ નહીં થાય, બધા એક સંતોના રસોડે જ જમવાનું.
સ્વામીને તો ખબર હતી કે હું સંતોના રસોડે જઈશ. બોલો કેવા સંત હતા. મહારાજ એમ કે આવા સંતને તો ઉઠીને અમે દંડવત કરીએ, તો એને પણ તિરસ્કાર સહન કરવો પડતો. તો આપણે જ કરવો પડે ને. એટલે આપણે એ બધું વિચારીને ચાલવાનું, પણ બે બેલેન્સ કરવાનું. સાવ દબાઈને નથી બેસી જવાનું, ચૂપચાપે નથી બેસી જવાનું, અને કારણ વગરનો પ્રતિકાર નથી કરવાનો, પણ પ્રતિકાર એવો કરવાનો કે જેનું કંઈક રિઝલ્ટ આવે. પછી તો સ્વામીએ બંધ કરી દીધું જમવાનું, કારણ કે રસોડે જાય તો ખબર હતી બીજા સંતો લાગણી દુભાશે એમ. વળી પાછો બીજો વિખવાદ, એટલે સ્વામી જમતા જ નથી, અને પછી એમને એમ જમ્યા વગર દેહ મૂકી દેશ. હવે એવો લાય વહીવટ કર્યો હશે, એ મંદિરનો જ કર્યો, મહારાજે જ એને હોય પોતો, તો એને કેવડો મોટો દોષ થયો, મોટા પુરુષની અવજ્ઞાનો. એમ ભલે ને બાપાએ સોંપ્યો હોય, મામાએ સોંપ્યો હોય, વહીવટ વાળો જો વહીવટના ઓલા રવાડે ચડી જાય અને સારસાના વિવેક ચૂકી જાય તો દરેકને આ જ થાય. એમાં કોણે સોંપ્યો ક્યાં જન્મ? મહારાજે સોંપેલા એ આવું કર્યું. મહારાજના સોંપેલા આચાર્યનો આપણે અનાદર કર્યો, તો પછી મામાના સોંપેલા હોય એને શું? સમાન જ હોય. બધા વખતે વિચાર કરવાનો હોય, મહારાજ વખતે આપણે આવું કર્યું છે. નહીં કે કેટલાક અધિકાર સારું વલખા મારે છે, પણ અધિકાર તો કુટુંબ છે. મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તાવે તો વાંધો નહીં, પણ એ વિના અધિકાર છે તેમાં તો નુકસાન છે. તેથી પરલોક બગડે. કર્યા વિનાનું ન ચાલે, પણ વિચાર જોઈએ. આપણને વસ્તુ બહુ સારી મળી છે. શ્રીજી મહારાજને આવા મોટા સંત હર કોઈ બ્રહ્માંડમાંથી ખોડી લાવે તો ઇનામ દઈએ, પણ મળે જ નહીં. તે તો સત્સંગમાં છે. આજ શ્રીજી મહારાજ સત્સંગમાં વિરાજે છે, તે આપણે ન દેખીએ, પણ દિવ્ય ચક્ષુવાળા દેખે. આ બધી માહીની રમત છે. જળમાં એ જ છે એવું શ્રીજી મહારાજમાં થાય તો શું વાંધો રહે? પૈસા વાળો આવે તો એની તો આગળ પાછળ ચાપલુસી થાય, પણ ગરીબ નિર્ધન એવા મુક્ત આવે તો એની આપણને કદર ન હોય. પણ આપણને ખબર નથી કે આ જે દેશે એ ઓલા નહીં દઈ શકે, પણ આપણી પ્રીતિ શેમાં હોય? નાણે નાથા લાલ. એટલે આપણી પ્રીતિ એમાં હોય, આપણે હીરો હાથ આવ્યો છે તે વંજાવવો નહીં. અમારે તો સૌનું સારું કરવું છે, પણ મોહ રૂપે અંધે ઘોડે ચડે તે જ્ઞાન કે વાત સાંભળે નહીં, અને છેટેથી ભડકી મરે છે. કાવા દાવામાં ઊંચા આવે નહીં, કેદી શાંતિથી આ વાત વાંચે નહીં. આપણે વાંચી હોય, પણ આટલી વિચારી ન હોય, એક બિચારા નવરાજ ન હોય કે આ કરાય ના ન કરાય. આજ આપણે મોહ કાઢવો છે, તે કાઢીએ તો અખંડ સુહાગ થાય. 5 વખત માનસી પૂજા કરવી, ધ્યાન કરવું, એ સૂતા બેઠા ચાલતા સર્વ ક્રિયામાં ધ્યાન કરવું, સ્મૃતિ રાખવી, મૂર્તિને ક્ષણ માત્ર વિસારવી નહીં. એક દોર રાખે તો બીજું દીઠું ન ગમે, નહીં તો માયાનું બળ બહુ છે. સત્યયુગમાં આત્મનિષ્ઠા કેવી હતી? કાનમાં સીસા ઉના રેડે તથા લોઢાના ગજ આંખમાં ઘાલે અને દાંત સાણસીથી કાઢી નાખે તો પણ ગણતા નહીં, જો પેલા આવી સજા કરતા, બરાબર, કારણ વગર. તેમ આજ કડીમાં આવા આપણા માટે ખૂંધ્યું ખમે, નાખે અદાવત, ધીએ ગાળું, તેને ભક્ત સમજે દયાળુ, એમ ગુણ લે પણ તપે નહીં. ધૂળ નાખે, કચરો નાખે, તોય સાધુને સંભાવ રહે. એ આત્મનિષ્ઠા જાણવી. આપણને સાળંગપુરના 11માં 5 સાધન કીધા: શ્રદ્ધા, વૈરાગ્ય, બ્રહ્મચર્ય, આત્મનિષ્ઠા. એમાં આ આત્મનિષ્ઠા એક હતી. એટલે આપણી આત્મનિષ્ઠા કઈ? તો કે આવો સંજોગ આવે ત્યારે સમતા ધરવી અને વિવેક જાળવવો, એ આત્મનિષ્ઠા. કોઈ આંગળી ચીંધી ન શકે એવો શાંત અને સરળ સ્વભાવ રાખવો. કેટલાય આપણને કહી જાય કે તમને ઉઘાડા કરશું, પણ ઉઘાડા કરવા જેવું હોય તો થાય ને. એટલે કે આપણું જીવન એવું રાખવું. આપણે તો પ્રકૃતિના કાર્યથી બહાર છીએ તો દુઃખ ન લગાડવું. જો દુઃખ લાગે તો પ્રકૃતિના કાર્યમાં રહ્યા કહેવાઈએ. વચનામૃતમાં નિત્ય 5 ખાસડા મારવાનું કહ્યું છે. તે જો જરાક શોકવાન થઈ જાય તો એ ખાસડા કેમ ખમાય? 5 ખાસડા એટલે 25 રૂપિયા 5 ખાસડા કીધા. હજી તો મને તો લાગે જ છે તો કે આપણને નાની નાની વાતમાં દુઃખ લાગી જતું હોય તો આગળ આપણી પ્રગતિ કેમ થશે? જો શ્રીજી મહારાજને રાજી કરવા તત્પર થાય તો એનાથી બધું થાય. આપણને નાની નાની વાતોમાં કેટલું સમજાવી જાય, ઘડીક કે ક્ષમા રાખો, ઘડીક કે સામે થાવ, પણ સમય વર્તે સાવધાન હોય કે ક્યારે શું કરવાનું છે. કોક વસ્તુમાં ગેસ ફૂલે રાખવાનો હોય, કોકમાં ટમટમ્યું રાખવાનો હોય, તો એ વિવેક આપણામાં હોવો જોઈએ. દરેક વખતે એક જ વસ્તુ લાગુ ન પડે. હવે જો બાપાશ્રીની વાર્તા ભાગ 1, વાર્તા નંબર 203, એનો એક પેરેગ્રાફ. અને જો કોઈ મોટાનો દ્રોહ કરે તો જીવ નાશ થઈ જાય, ને સાધન તો મહારાજ પાસે જતા રહ્યા હોય, તે ફેર ભેડા થાય નહીં, એટલે તેનો મોક્ષ થાય નહીં. માટે શ્રીજી મહારાજની ઉપાસનાવાળા તથા પંચરત્માની યુક્ત જે સંત અથવા હરિભક્ત હોય તેનો દ્રોહ ન કરવો. એવાને દ્રોહી કરીને સાધન બળી જાય છે. પણ બળે ક્યારે? કર્યા હોય તો બળે, કર્યા જ ન હોય બિચારા એને શું બળે? આ સત્સંગનો વ્યવહાર છે, તેમાં પણ દેવને માટે સરકારમાં કામ ચાલે
તો સત્સંગીઓ સરકારમાં પૈસા જાય છે એમ જાણીને ન આપે તેને મોટી ખોટ આવે. એટલે કે દેવની મિલકતની રક્ષા માટે કેસ કબાડા કરવા પડે અને એમાં પૈસા વપરાય તો મૂંઝાવવું નહીં. માટે ધર્માદો આપવામાં સંશય કરવો નહીં. કેમ જે દેવની મિલકતને બતાવી પાડતા હોય તેને માટે સરકારમાં પણ જવું પડે. તેમાં શ્રીજી મહારાજનો બહુ રાજીપો છે. મામાએ પણ આપણને ના પાડેલી છે કે દેવ દ્રવ્ય ધંધામાં વાપરવું નહીં. અત્યારે તાચાર્ય પચાવે એ આપણામાં નથી, પણ હાટે ધંધામાં તો વપરાય ને, તો આપણને એની પણ ના પાડેલી છે કે એવું કરવું નહીં. આપણે બધાએ જાગૃતિ રાખવી. હવે વાર્તા નંબર 160, ભાગ 1, વાર્તા 160. સંવંત 1972 ફાગણ સુદ 6 રોજ સવારે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી છે. વ્યવહારિક કામમાં સાધુ અમંગળિત છે, માટે જેટલો વ્યવહારિક કામમાં ભાગ રાખે એટલું દુઃખ આવે. પછી મહારાજને માથે નાખે એ શ્રીજી મહારાજની મરજી હશે તેથી તેમ થયું. પણ એમાં શ્રીજી મહારાજ શું કરે એ તો સ્વભાવ પ્રકૃતિએ થાય છે અને કેટલુંક તો ક્રિયમાણથી થાય છે. માટે મહારાજને માથે નાખવું નહીં. હુંડા દેશકાળ થાય છે તે પણ પુરુષને લઈને થાય છે. એટલે કે વ્યક્તિ, સામાજિક વ્યક્તિઓ હોય એ પ્રમાણે એવું બધું થયા કરે. સત્સંગનો વ્યવહાર કરનારામાં જો શ્રીજી મહારાજ ન હોય તે શું સારું કરે? વહીવટ કરનારામાં જો મહારાજ ન હોય, કઈ આજ્ઞા ઉપાસના અત્તા પત્તા ન હોય, તો પછી મહારાજ એમાં હોય ને તે શું સારું કરે? ક્રિયમાણ ના કરતા તો પુરુષ છે. તે પુરુષ જો સારા હોય તો સારું ચલવે, નબળા હોય તો બગાડે. અમે તો એવા હોય તેને જાણી લઈએ. જ્યાંથી સમાસ થશે કે નહીં થાય આપણે જાણી લેવું પડે કે અહીં સમાસ થશે કે નહીં થાય. એમ વાત કરીને બોલ્યા છે. સાધુનો તો અહિંસા અને બ્રહ્મચર્ય તે જ ધર્મ છે. માટે કોઈ જીવ દુખાયું વચન પણ બોલવું નહીં. તમારા સંકલ્પથી જેમ જીવના કલ્યાણ થાય છે તેમજ ભૂંડું થવાનો સંકલ્પ કરો તો ભૂંડું પણ થાય. માટે ક્ષમા રાખવી. કોઈનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ કરવો નહીં. જો પાછી આપણને ના પડી, આપણે લડવાનું છે પણ એના માટે સંકલ્પ નથી કરવાનો. દરેક વાતનું બેલેન્સ રાખીને આપણે વાત કરવી જોઈએ, વિચારવી જોઈએ અને આપણા જીવનમાં ઉતારવી જોઈએ. વાર્તા 169. સંવંત 1973 વૈશાખ સુદ 13 રોજ સવારે સભામાં છેલ્લા પ્રકરણનું 35મું વચનામૃત વંચાતું હતું. તેમાં સંતના દ્રોહનું પાપ ભગવાનનો દ્રોહ કર્યા સરખું અને સંતની સેવાનું ફળ ભગવાનની સેવા કર્યા સરખું થાય છે એમ આવ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા છે, બીજા અવતારાદિકના તથા તેમના ભક્તના દ્રોહથી ભૂંડું થોડું થાય ને તેમની ભક્તિથી મોક્ષ પણ અલ્પ થાય, અને આજના ભક્તના અપરાધથી ભૂંડું બહુ થાય ને પ્રસન્નતાથી કલ્યાણ પણ મોટું થાય. કેમ જે બીજા અવતાર તો કેટલાક માયામાંથી આવ્યા છે ને કેટલાક માયાથી પર જે ઈશ્વર કોટી તેમાંથી આવે છે, કેટલાક બ્રહ્મકોટીમાંથી પણ આવ્યા છે, અને આ તો બ્રહ્મકોટીથી પર અક્ષર કોટી અને તેથી પણ પરના જે પરમ એકાંતિક ને અનાદિ તે આવ્યા છે. અને શ્રીજી મહારાજ તો તેથી પણ પરના આવ્યા છે. બીજા અવતારોના ઐશ્વર્ય તો શ્રીજી મહારાજ લઈ લે છે ને પોતે તો સ્વતંત્ર છે. તેમ આકડાનું ફળ ને આંબાનું ફળ તે સરખા નથી. તેમ મહાપ્રભુજી અને બીજા મૂળક્ષરાદિક તે સરખા નથી. જો આ મહારાજનો મહિમા સમજાય તો કામ, ક્રોધ, લોભ, માન એ સર્વે દોષ જતા રહે, દેહ ખોખો થઈ જાય. જેમ સદાનંદ સ્વામીએ કહ્યું છે, ગુરુભાઈ કે લકડી ભાગ ગઈ અને ગોપાળાનંદ સ્વામીને નાગડા વૈરાગીએ માર્યા ત્યારે તેમને પૂછ્યું છે, સ્વામી તમને બહુ માર્યા? ત્યારે સ્વામી બોલ્યા છે, લાકડાને લાકડા માર્યા એમાંથી શું એવા સાધુ થવું. એટલે આપણને એમ કીધું કે આપણે સાધુ તરીકેનો ગુણ વિકસાવવો. પણ કેમ કીધું? બે સિદ્ધાંતમાં જ્યાં નુકસાન થતું હોય ત્યારે નહીં, પણ આપણે કંઈ સહન કરીને જો ચાલતું હોય તો પછી આપણે સામનો કરવાનો નથી. આપણે એમાં મૌન પ્રતિકાર કરીને ખસી જવાનું. પણ જ્યારે સત્સંગ, સમગ્ર સત્સંગનું કે પછી આપણી ધર્માદાની મિલકતનું એનો બગાડ થતો હોય ત્યારે આંખ આડા કાન કરીને બેસી પણ રહેવાનું નથી. હવે વાંચજો અમૃત સરિતા ભાગ 1, પાના નંબર 123 થી લેવાનું છે. જય સ્વામિનારાયણ. અમૃત સરિતા ભાગ 1, વાર્તા 13, પાના નંબર 123. બીજી એક વાત એ છે કે ઘણીવાર કેટલાક વારંવાર પૂછે છે પણ હું જવાબ નથી આપતો. એમાં એમ કહે છે કે મહારાજે 2/3 વચનામૃતમાં દ્રોહ ન કરવો ને અવગુણ ન લેવો એવી વાત કરી છે. આ દ્રોહ શું છે? તો દ્રોહ એટલે મન, કર્મ, વચન એ પોતાનું કે બીજાનું અશુભ થાય, એને નુકસાન થાય, એના જીવનું બગડે, બગાડવું એનું નામ દ્રોહ. હવે મહારાજે આજના વચનામૃતમાં સભામાં તે દિવસે વચાયેલા વચનામૃતમાં
કહી દીધું કે જો અમારી આજ્ઞાનું ઉલ્લંઘન કોઈ અધિકારી કરતો હોય, એટલે કે ઓફિસ સ્ટેજમાં, તો પણ એને દૂર કરવું. તો એ દ્રોહ છે કે અદ્રોહ છે? તો એ અદ્રોહ છે. કેમ? કારણ કે એને ખસેડી મૂકવાથી એને ભાન થાય છે કે આ મેં ખોટું કર્યું. તો એનું સુધર્યું કે બગડ્યું? જો આજ્ઞાલોપ ચલાવવો તો જીવનો નાશ થઈ જાય. મહારાજે એમ પણ કહ્યું કે જો અધિકારી વર્ગ એટલે કે આજ્ઞાલોપ કરતા હોય ને ચલાવે તો એને ભૂત અને બ્રહ્મ રાક્ષસનો દેહ આવે. આ શ્રીહરિના મુખના વચનો છે, તો નહીં ચલાવવું જોઈએ. આપણું ન ઉપજે તો શું કરવું? મહારાજ કહે છે કે ન ઉપજે તો એનો મૌન પ્રતિકાર કરવો અને એનો ત્યાગ કરવો, એવું કહી દીધું છે વચનામૃતમાં. ત્યાં નહીં રહેવું જોઈએ. જો પોતાથી ન બની શકે તો મહારાજને પ્રાર્થના કરી માળા ફેરવવી પડે છે. મહારાજ તરત જ એની પ્રાર્થનાનો સ્વીકાર કરીને એને એટલે કે જે આજ્ઞા લોપનાર હોય એને સુધારે છે. પણ જો એની વચ્ચે રહે તો મહારાજ કહે છે કે એ ઉપાધિ છે. ઉપાધિમાં રહીને મુક્ત દશા આવતી નથી. તો એ ઉપાધિમાં રહીને આજ્ઞાલોપ જોયા કરવો એ દ્રોહ કહેવાય. જય સ્વામિનારાયણ. આપણને શું કીધું? એને જોયા કરવો તો આપણે પણ દ્રોહ કરીએ છીએ. એને જો ઉઠાડી મૂકવા તો અદ્રોહ છે. અને આપણાથી એકેય ન થાય તો એમનો સંગ ન કરવો, મૌન પ્રતિકાર કરીને ખસી જવું. આ આજ્ઞા કોની છે? મામાની. તોય આપણે શું કરીએ? બસ આપણે પટ્ટી પાડી, કંઈક થોડું ખાવા પીવા મળે ને ઈ બાને બહાર જવા મળે ને આનંદ પ્રમોદ મળે એટલે આપણે જતા હોઈએ. પણ ભાઈ એ કરતા તો ગોદડું ઓઢીને સુઈ જઈએ ને તો કમસે કમ દ્રોહમાં તો ન પડીએ. અહીં ચોખ્ખું જ કીધું એ ઉપાધિમાં રહીને આજ્ઞાલોપ જોયા કરવો એ દ્રોહ કહેવાય. તોય આપણે સમજીએ નહીં તો એમાં કોની ભૂલ છે? શાસ્ત્રમાં તો મોટા આપણને એક વાતની સ્પષ્ટતા કરીને ગયા છે. હવે એને વિવેકપૂર્વક વિચારવાનું કામ આપણું છે. દ્રોહ એ દ્રોહ છે, એને સુધારવો એ અદ્રોહ છે. સત્સંગની વિશે દિવ્ય ભાવ રાખવો, આ દ્રોહની વ્યાખ્યા સમજવી ઘટે. એમ નહીં કે કોઈનો અવગુણ એટલે અવગુણ ન લેવો. ભગવાનના ભક્તોનો અવગુણ ન લેવાય. ભગવાનના ભક્તો કેટલા? આચાર્યશ્રી, સંતો અને હરિભક્તો, આ 3 સત્સંગના મુખ્ય અંગો છે. એ 3માં મહારાજે ધર્મકુળને ગાદી ઉપર બેસાડ્યા. ત્યારે કોઈએ પૂછ્યું, મહારાજ આચાર્ય કોને કહેવાય? મહારાજે એટલી બધી વાતો કરી છે કે એમાંથી સંશોધન કરીને લખો તો સમજી શકાય. પણ એ ક્યાં લખવાનો પાર આવે? મહારાજ કહે, અમારી આજ્ઞા મુજબ જે ધર્મનું આચરણ કરવામાં શ્રેષ્ઠ હોય અને ધર્મનું આચરણ કરાવવામાં સાવધાન હોય તે આચાર્ય. પછી આમ આંગળી કરીને કહે કે આ અયોધ્યા પ્રસાદજી મહારાજ એવા આચાર્ય છે. ત્યારે વિચારો. પછી એક બીજો દાખલો સ્વામી વિવેકાનંદનો છે. ધર્માચાર્યોની સભામાં જે વિશ્વના ધર્મો વિશે હતી એ વખતના જમાનામાં સડા પેસેલા. વિશ્વમાં પણ એવું હતું. ત્યારે વિવેકાનંદે ધ્યાન દોર્યું કે આ સડો શેનો છે? એ સડાના મૂળમાં શું છે? તો એમણે એમ કહ્યું કે ધર્મ વહીવટ છે. ધર્માચાર્યનો એમ કહ્યું કે તમે ધર્માચાર્ય છો, તમે વહીવટાચાર્ય નથી. તમે તો બે ભેગું કરો છો. તો બેયમાંથી એકેય સરખું કરી શકતા નથી અને વહીવટ તમને લજવે છે. તમે ન કરવાનું કરો છો એટલે ધર્માચાર્યોએ વહીવટથી સદંતર અલગ થઈ જવું જોઈએ. ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે સાચા ધર્માચાર્ય ધર્મનું પાલન કરે ને કરાવે એ જ આચાર્ય. પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાનની વ્યાખ્યા તો જુઓ. ત્યારે આ બધા ધર્માચાર્યો શ્રીજી મહારાજના વખતમાં ભ્રષ્ટાચારને પંથે જતા રહેલા. મહારાજે એ સડો પોતાના પ્રભાવથી કાઢી નાખ્યો અને લોકોને જાગૃત કરી દીધા. ત્યારે એનું નામ આચાર્ય. આચાર્ય સર્વોપરી ભગવાનના આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ જેવા હોવા જરૂરી છે, અનિવાર્ય છે. કારણ કે એના હાથમાં આખા સત્સંગની ધુરા છે. જય સ્વામિનારાયણ. એટલે એવા ન હોય તો આપણે વિચાર કરવો. 127. અને આ પ્રક્રિયા તો અનાદિકાળથી ચાલતી આવે છે ને ચાલતી રહેશે. એ મૂર્તિના સુખમાં પહોંચાડશે. ભગવાન જ્યારે જે બ્રહ્માંડમાં પ્રગટ થાય છે ત્યારે કૃપા વરસાવે છે, અદ્ભુત પ્રતાપ જણાવે છે. અને એ કૃપા વરસાવે ત્યારે એ ધામમાં ઘણા મુક્તો સંખ્યાબંધ મૂર્તિના સુખમાં આવતા હોય છે. ભગવાન અદ્રશ્ય થયા પછી જે બ્રહ્માંડમાં વિચર્યા હતા ત્યાંથી 1-2 મુક્તો આવતા હોય છે. એમ અનંત મુક્તો અનંત બ્રહ્માંડમાંથી એક આવે તોય અનંત થાય.
પણ પ્રગટનો મહિમા એ રીતે ખૂબ વિશેષ છે. તેમાં ભગવાન અનેક જીવોના સુખને માટે પ્રગટ થાય છે. જો એ પ્રગટ ન થાય તો દેહધારી ભગવાનના ભક્તો ભગવાનને જોઈ કેવી રીતે શકે? એ દિવ્ય સુખને પામે કેવી રીતે? માર્ગ ન બતાવે તો ભગવાન ચોખ્ખું જણાવે છે અને એવો રસ્તો સુગમ કરીને આપણી પાસે મૂકી દીધો. એ જ પ્રમાણે જો જગત વર્તે તો પણ સુખી થઈ જાય. એટલે આચાર્ય સંત ને હરિભક્ત એ સત્સંગ. મહારાજની વ્યાખ્યા પ્રમાણે જો આ સમૂહ હોય એને સત્સંગ કહેવાય અને સંત કહેતા શ્રીહરિના સંબંધવાળા સર્વે. એવા સમૂહને વિશે દિવ્ય ભાવ રાખવો. એવો સમૂહ ન હોય ને આજ્ઞાલોપ થતો હોય તો દિવ્ય ભાવ ન રહેતા દ્રોહ થઈ જશે, અવગુણ આવી જશે એમ ધારીને આંખ મીચામણા ન કરાય. એનો પ્રતિકાર શુદ્ધ બુદ્ધિથી કરવો પડે. એ અદ્રોહ છે, નહીં તો એના જીવનું બગડી જાય, કેટલાયનું બગડી જાય. આ આજ્ઞા લોપે એટલે બગડે ને. આજ્ઞા એ મહારાજનું સ્વરૂપ છે. આજ્ઞા રૂપી સ્વરૂપ આપણને મહારાજની મૂર્તિના સુખમાં રહી શકાય એવા પાત્ર કરે છે. તો પહેલું એ જરૂરી છે અને ઉપાસના સુધીની સમજણ જરૂરી છે. જય સ્વામિનારાયણ. આ પેરેગ્રાફમાં આપણને શું કીધું? જ્યાં સમૂહમાં આજ્ઞાલોપ થતો હોય ત્યારે આપણને એમ થાય કે આપણે કંઈ કહેવા જશું અને અવગુણ આવી જશે એમ ધારીને આંખ મીચામણા ન કરાય. તો આપણને મહારાજ અને મુક્તોની આજ્ઞા જ કહેવાય. એનો પ્રતિકાર શુદ્ધ બુદ્ધિથી કરવો પડે. ચૂપ બેસી રહેવાય નહીં જો આપણને આપણું લાગતું હોય તો. હવે શુદ્ધ બુદ્ધિથી પ્રતિકાર કરીએ શું કહેવાય? તો મામા કે અધ્રોહ છે, નહીં તો એના જીવનું બગડી જાય, કેટલાયનું બગડી જાય. જેટલા એના રવાડે ચડે છે એ બધા એનું બગડેલું જ છે ને. આ આજ્ઞા લોપે એટલે બગાડે ને. આજ્ઞા એ મહારાજનું સ્વરૂપ છે. આજ્ઞારૂપી સ્વરૂપ આપણને મહારાજની મૂર્તિના સુખમાં રહી શકાય એવા પાત્ર કરે છે. તો પહેલું એ જરૂરી. શું જરૂરી છે? આજ્ઞા પાલન. જે આજ્ઞા પાલન નથી થતું, મહારાજની આજ્ઞાનો દ્રોહ થાય ત્યાં આપણે ચૂપ નથી બેસવાનું, આપણાથી બનતો પ્રયત્ન કરવાનો. ન થાય તો ખસી જવાનું. પણ મને તો નવાઈ એ લાગે કે તો એની આરે રંગે ચંગે બેસીને ખાઈ પીને આનંદ કેવી રીતે કરી શકાય? એટલે જરાક દરેકે પોતાની બુદ્ધિનો વિચાર કરવો અને કંઈ નહીં તો આપણામાંથી કોઈને આ વાત ઉતરી હોય તો એને બીજા 2 જણને થોડી જાગૃતિ લાવવી. જય સ્વામિનારાયણ. આજ્ઞાનું પાલન કરતા કરતા એ આજ્ઞારૂપી સ્વરૂપ મૂર્તિના સુખમાં ઝીલાવશે. એનો અર્થ દિવ્ય ભાવ છે. ભૂલ કરી નથી, ભૂલ કરી નહીતર ભૂત બ્રહ્મરાક્ષસનો દેહ આવે. જો કે મહારાજે કૃપા કરી છે એટલે એવો દેહ ન આવવા દે, પરંતુ પરમાત્માનું વચન અધરથી ઝીલી અને એ પ્રમાણે જીવનનો માર્ગ ગોઠવી દેવો જોઈએ. અત્યારના સંજોગોમાં શું જરૂરી છે? વિવેકાનંદે વિશ્વમાં વહીવટમાંથી ધર્માચાર્યને મુક્ત કરી દીધા. ખરા ધર્માચાર્યોની અમૃત દ્રષ્ટિથી વહીવટ સારો ચાલે છે. એ એમનો પ્રભાવ છે. ચાલ્યા વગર રહે જ નહીં. એની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. એને જોઈને જ વહીવટમાં કોઈથી આઘું પાછું ન થાય. બીજું ધર્માદો કઈ જાતનો? દશાંશ, વિશાંશ અને ત્યાંથી શરૂઆત કરીને બીજા ધર્માદામાં આવવાનું. એને બાદ કરીને ધામોમાં ન પહોંચાય. દશાંશ વિશાંશ કાઢ્યા પછી સત્પુરુષનો સમાગમ એ મધ્યમ ધર્માદો. સમાગમ કરતા કરતા મહારાજની મૂર્તિમાં અખંડ સ્મૃતિ રહેવા લાગે એ ઉત્તમ ધર્માદો. ત્યારે દશાંશ વિશાંશ ધર્માદાનો અર્થ છે કે તે પોતાના પાપ કર્મો બાળી નાખવા માટે છે. આ ધનરાશિ ભગવાનને અર્થે વપરાય. ત્યારે જે લહેરથી ધર્માદાનો ઉપયોગ કરે ને અંગીકાર કરે તેને કેટલો પાપ વળગે? તે કોઈ દિવસ આજ્ઞા પાડી શકે ખરો? તેને સત્સંગી કહેવાય ખરો? એનો સંગ કરાય ખરો? એની વચ્ચે રહેવાય ખરું? નહીં રહેવાય. હવે મહારાજે આ ધર્માદાનો ઉપયોગ અંગતપણે ન થાય એમ કહ્યું. ધંધામાં રોકે અને પછી જાગરૂકતા રાખવી અને આવક સત્સંગને થાય એમ બી પણ નહીં. વેપાર કરતા વધુ નુકસાન થાય તો એવું કદીય ઉપયોગ ન થાય. ધર્માદાનો ઉપયોગ હરિભક્તોએ કદીય ન કરવો. દરેક ધર્મમાં આવું જોવામાં આવે છે. બરાબર ધર્માદો આવ્યો હોય એમાંથી વેપાર કરે. શું જરૂર? એ કરાય નહીં. એ ધર્માદામાંથી તો ભગવાનની નિર્દેશેલા કાર્યો કરવા જોઈએ કે જે મનુષ્યનું જીવન ઘડતર કરે. ત્યારે એ ધર્માદાનો એક નવો પૈસો જો ચવાઈ જતો હોય તો આપણા અંતર કકડી ઉઠવા જોઈએ. જે ભગવાનની આજ્ઞા પરાયણ છે એ આંખ મીચામણા કદી ન કરી શકે. એ મહારાજે આજ્ઞાના વચનામૃતમાં સ્પષ્ટપણે કહ્યું છે. આ વચનામૃત બધે વાંચવું
એની પારાયણ કરવી, એ વચનામૃતથી તો કેટલો બધો દ્રોહ ઓછો થઈ જાય. દ્રોહ એટલે ખરાબ થવું, પોતાનો ખરાબ થવું એટલે પોતે આજ્ઞા લોપે તો પોતાનો દ્રોહ કર્યો કહેવાય. બીજા આજ્ઞા લોપે અને એ આજ્ઞા લોપને દૂર ન કરે તો બીજાનો એટલે પારકો દ્રોહ કર્યો કહેવાય. એટલે પોતાનો કે પારકાનો દ્રોહ ન થાય એ રીતે જીવનનો રાહ ગોઠવી દેવો જોઈએ. આ સ્વામિનારાયણ ભગવાનની ખરી રીત થઈ. શ્રી હરિના આ મુજબના વચનો એ રૂપ થઈને મૂર્તિમાં જોડાવું. આ તો જો આ પેરેગ્રાફ તો બધાય શાંતિથી મનન કરજો. ધર્માદા 3 પ્રકારના આપણને કીધા, સમાગમ કીધું, બરાબર. આગળ પછી ચોખવટ કરી કે ધર્માદાનો પૈસો હોય એ ધંધામાં રોકાય નહીં, અને એવું કોઈ કરતા હોય તો એવું ઉપયોગ હરિભક્તો એવું ન કરવું. અને દરેક ધર્મમાં આવું જોવામાં આવે છે. તો જ્યાં શુદ્ધિ કરવા મામાએ પ્રયત્ન કર્યો ત્યાં જોવામાં આવે તો આપણે શું કરવું? તો કે આગળ આપણને કહી દીધું કે આપણે આજ્ઞા ન લોપવી, અને બીજા લોપતા હોય તો જોઈ ન રહેવું. આપણો ધર્માદાન પૈસો ચવાઈ જતો હોય તો અંતર કકડી જવું જોઈએ. અને ભગવાનની આજ્ઞા પરાયણ છે, આંખ મીચામણા કદી ન કરે. તો આપણે જો આંખ મીચામણા કરીએ છીએ, ડરપોક છીએ, કાયર છીએ, કા સારા થવાના સ્વભાવ વાળા છીએ, તો એનો અર્થ કે આપણે પણ આજ્ઞાપરાયણ નથી. બાકી મામાએ કીધું છે કે અસત્ય સામે સત્યને લડવામાં કંઈ બીવું જ નહીં. જે સભામાં સત્ય ન બોલાય તે સભા સત્ય કેમ કહેવાય? તો આપણામાં સત્ય બોલવાની ખામી છે, તો એ આપણી અંદર સત્યનિષ્ઠાની ખામી છે, એટલે આપણે નથી બોલી શકતા. બાકી આપણે પણ બોલી જ શકીએ. અને બાપાશ્રી એટલે તો ઈશ્વર સ્વામી વૃંદાવન સ્વામી પાસે આ કામ કરાવેલું. એ મહારાજે આજ્ઞાના વચનામૃતમાં સ્પષ્ટપણે કહ્યું, એટલે પ્રથમનું 18. હવે આપણને આજ્ઞા આપી આ વચનામૃત બધે વાંચવું. હવે આપણે કોઈ દિવસ વિચાર કર્યો ક્યાંય સત્સંગમાં કોઈ 18મું વચનામૃત વાંચ્યું ખરું? આમ તો મોટી આપણે સર્વોપરીપણાની ડીંગો મારતા હોય એવો તો નિયમ કરીએ કે આપણી સભામાં કોઈ પરોક્ષનું નામ પણ નહીં લેવાનું. એવા તો સિદ્ધાંત પાછા સર્વોપરીવાળાના. બાપા એમની વાતોમાં પાર્વતીનું, શિવજીનું, રામનું, અર્જુનના દ્રષ્ટાંત લીધા, નામ લીધા. પણ આજકાલના તો જ્યારે બાપાના ત્યાં હનુમાનજીનો પ્રસંગ ઉજવાય તો એમ કે ના, બેનરમાં હનુમાનજીનું નામ આવે તો આપણી ઉપાસના ભંગ થઈ જાય. ને ત્યાં લાંબા રાગે સ્ટેજ ઉપર સિદ્ધેશ્વર મહાદેવની જય બોલે, નરનારાયણ દેવ બોલે, ત્યારે વાંધો નહીં. આવી કેવી ડબલ ઢોળકી, એવા કેવા ડબલ માઇન્ડેડ, તેવા આપણે ચલાવી લઈએ. જે સ્ટેજ ઉપરથી ક્યારેય મહારાજને મુક્તો સિવાયની જય નથી બોલાતી ત્યાં બોલાય. અને સભા કરે તો ફિસિયારી મારે કે પરોક્ષનું નામ લઈ લે. તે મામાએ તેમ કીધું કે મીરાબાઈ જેવી લગ્ની લગાડવી. ત્યારે મામાએ તો આપણને બહેનોના આઇકોન તરીકે મીરાબાઈ મૂકી દીધા. આમ તો સમગ્ર સત્સંગના આઇકોન કર્યા ને, એમાં ક્યાં એમણે એમ કીધું તું બહેનોય, તો એમણે મીરાબાઈ જેવા કીધા. અને આપણે બધા હોશિયાર એમ કહીએ કે ના, આપણી સભામાં પરોક્ષનું નામ દ્રષ્ટાંત તરીકે નહીં લેવાનું. શાસ્ત્ર વાંચવાની ક્યાં વાત જ છે, પણ એમાં શું આપણા શાસ્ત્ર એને વાંચીને સમજાનું હોય કે મોટાએ તો એમ નામ લેવાની ના નથી પાડેલી એમ. તો અહીંયા એમ કીધું બીજા આજ્ઞા લોપે તો એ આપણે દૂર કરવી ને, એ અદ્રોહ છે. અને જો આજ્ઞાલોપને દૂર ન કરે તો બીજાનો એટલે પારકો દ્રોહ કર્યો કે જો આપણે એ નથી અટકાવતા તો આપણે પારકો દ્રોહ કરીએ છીએ. અને અટકે ને પોતાનો કે પારકાનો દ્રોહ ન થાય એ રીતે જીવનનો રાહ ગોઠવી દેવો જોઈએ. તો આપણું જીવન એવું હોવું જોઈએ કે આપણોય ન થાય, પારકોય ન થાય, અને આખા આડા કાન ન કરાય. આપણે કદાચ ચલો એમાંય સમર્થ નથી કે ધર્માદાનો દુરુપયોગ કરે છે, આપણને બધાને ખબર જ છે કે ધંધામાં રોકે છે, તો કમસે કમ દેવા તો ન જઈએ. આ તો હજી હાલાતુલા થઈને દેવા જઈએ તો પરિણામ પછી આપણે ભોગવવાનું. એમાં શું? સ્વામિનારાયણ ભગવાનની ખરી રીત આવી છે. શ્રી હરિના આ મુજબના વચનો એ રૂપ થઈને મૂર્તિમાં જોડાવું. તો કે આવા વચનોનું જીવનમાં પાલન કરી એવું જીવન ગોઠવી અને ત્યાર પછી મૂર્તિમાં જોડાવાય. બાકી એમ કઈ મૂર્તિ મળી જતી નથી. જય સ્વામિનારાયણ.